નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલ પર. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું ટીવાય બીકોમ સેમેસ્ટર 5 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 4 સ્ટ્રેટેજીઝ ફોર ડુઈંગ બિઝનેસ ઇન રૂરલ ઇન્ડિયા, જેમના ઓથર છે પરઝેન પટેલ. હવે જ્યારે આપણે યુનિટને ચાલુ કરીએ તો એ પહેલાં હું જ્યારે ક્વેશ્ચન અને આન્સર સમજાવું છું ત્યારે એ પહેલાં એઝ યુઝ્યુઅલ હું તમને જે ઇન્સ્ટ્રક્શન આપું છું ફરી વખત રિપીટ કરું છું કે જો તમે આમનું ટેક્સ્ટ હજી સુધી જોયેલું નથી તો સૌથી પહેલાં યુનિટ નંબર 4નું ટેક્સ્ટ છે એમના માટેનો વિડીયો છે એ તમે પહેલાં જોઈ લો અને ત્યાર પછી એમના ક્વેશ્ચન અને આન્સર ઉપર આવશો તો ડેફિનેટલી તમને આ યુનિટ સમજવાની અંદર સરળતા રહેશે. એમના માટે પ્લેલિસ્ટ બનાવેલું છે, તો પ્લેલિસ્ટ છે ટીવાય બીકોમ, એસવાય બીકોમ, આવી રીતે અલગ અલગ મેં પ્લેલિસ્ટ બનાવેલા છે. તો ટીવાય બીકોમના પ્લેલિસ્ટ ઉપર તમે ક્લિક કરશો તો અત્યાર સુધીના બધા જ ઇંગ્લિશના વિડીયો છે એ તમે ત્યાંથી સરળતાથી ફાઇન્ડ આઉટ કરી શકશો, કે જેથી કરીને મારી ચેનલની અંદર તો ઘણા બધા વિડીયોઝ છે, કારણ કે સ્ટોરી બેઝ પણ તમને જોવા મળશે, બાયોગ્રાફી બેઝ પણ જોવા મળશે, તો સરળતાથી તમે એમને ફાઇન્ડ આઉટ કરી શકો. તો એના માટે તમે પ્લેલિસ્ટની અંદર જઈ અને ટીવાય બીકોમના પ્લેલિસ્ટમાં બધા જ ટીવાય બીકોમ રિલેટેડ વિડીયોઝ તમે જોઈ શકશો. તો આપણે યુનિટ નંબર 4 છે કે જેમના ક્વેશ્ચન અને આન્સર આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છે, તો એમને આપણે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલો જે પ્રશ્ન છે, વોટ ઇઝ જુગાડ ઇનોવેશન? હાઉ ડીડ ધ ટર્મ કમ ટુ ઇન એક્ઝિસ્ટન્સ? જુગાડ ઇનોવેશન છે એ શું છે? આપણે વારંવાર આવું શબ્દ બોલતા હોઈએ કે મેં એક જુગાડ કર્યો છે, અથવા તો આ વ્યક્તિએ બહુ સારો જુગાડ કર્યો. તો આ જુગાડ ઇનોવેશન, ઇનોવેશન એટલે પરિવર્તન, નવીન, કંઈક ઇનોવેટ, બરાબર? કંઈક આપણે કહીએ કે ઇનોવેટિવ આઈડિયા મને રજૂ કરો, કંઈક તમારા નવીન વિચાર છે એ મને જણાવો. તો જુગાડ શબ્દ છે એ આપણે વારંવાર બોલતા હોઈએ કે ભાઈ આ વ્યક્તિએ જુગાડ કર્યો છે, અથવા તો આ દેશ દ્વારા આવો જુગાડ કરીને આ વસ્તુ બનાવવામાં આવી. તો જુગાડ શબ્દ છે એ તો આપણે વારંવાર બોલીએ, પરંતુ એ છે શું એ આપને ખબર નથી. જ્યારે કોઈ ડેફિનેશન આપવાનું કહે તો આપને ખ્યાલ હોતો નથી. તો અહીંયા તમારે એ સમજાવવાનું છે ને ત્યાર પછી હાઉ ડીડ ધ ટર્મ કમ ટુ ઇન એક્ઝિસ્ટન્સ? આ ટર્મ છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવી છે, એમનું એક્ઝિસ્ટન્સ છે, એમનું અસ્તિત્વ છે કઈ રીતે, બરાબર? તો એ ટર્મ તમારે સમજાવવાની છે કે કઈ રીતે એ એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વમાં આવે છે. આન્સર છે India's rapid growth has drawn attention of the world and it has been a topic of much debate and discussion in the last few years. India's rapid growth, ભારતનો ઝડપી વિકાસ, આપણે કહીએ ને કે ભાઈ હરણફાળ પ્રગતિ, તો ભારતની જે આ હરણફાળ પ્રગતિ છે એ હેઝ ડ્રોન અટ્રેક્શન, ધ્યાન ખેંચ્યું છે ઓફ ધ વર્લ્ડ, સમગ્ર વિશ્વનું. આજે સમગ્ર વિશ્વની નજર છે ભારત ઉપર છે કે ભારત જે આટલો બધો વિકાસ કઈ રીતે કરે છે, આટલો બધો ગ્રોથ કઈ રીતે કરે છે. એન્ડ ઇટ હેઝ બીન અ ટોપિક ઓફ મચ ડિબેટ, અને આજે એક ચર્ચાનો વિષય બન્યો છે, ડિબેટનો વિષય બની ગયો છે. એન્ડ ડિસ્કશન, બરાબર, ડિસ્કશનનો વિષય બન્યો છે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા કેટલાક વર્ષોથી, કે ભારત છે કઈ રીતે આટલું બધું સફળ થાય છે, બરાબર, કોઈ પણ ક્ષેત્રની અંદર પોતાનું આવી રીતે રેપિડલી, ઝડપથી કઈ રીતે પોતાનો ગ્રોથ કરી શકે છે, ડેવલપમેન્ટ કરી શકે છે. એઝ અ રિઝલ્ટ ઓફ બૂમિંગ સેક્ટર સચ ઇઝ આઈટી, આઈટી ધેટ મીન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા સેક્ટર્સ છે જેને આપણે બૂમિંગ સેક્ટરની અંદર મૂકી શકાય. બૂમ એટલે તેજી, બરાબર, આપણે બોલતા હોય ને તેજી અને મંદી, તો બૂમિંગ એટલે તેજીમય, કે જેમની અંદર સતત તેજી જોવા મળતી હોય એવા સેક્ટર્સ કે જેમની અંદર આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને મૂકી શકાય. કારણ કે આજે આઈટી છે એ આપણે જોઈએ છીએ કે ભાઈ કોરોનાનો સમય છે, તેમ છતાં પણ આ કોરોનાની વૈશ્વિક મહામારીના સમયની અંદર આપણું ઓનલાઈન બધું ચાલુ છે. દેટ મીન્સ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંબંધિત બધી વસ્તુ ચાલુ છે, તો એમને કોઈ પણ જગ્યાએ મંદી નડતી નથી. તો આઈટી જેવા જે બૂમિંગ સેક્ટર છે એમના પરિણામે દેર ઇઝ અ ગ્રોઈંગ સેન્સ ધેટ ધ કન્ટ્રી ઇઝ ઇમર્જિંગ એઝ અ ગ્લોબલ લીડર. એક એવી માન્યતા પ્રવર્તી રહી છે કે ભારત છે એ સમગ્ર વિશ્વનો નેતૃત્વ કરશે, ગ્લોબલ લીડર બનવાની તરફ આગળ વધી રહ્યો છે, ઇમર્જિંગ થઈ રહ્યો છે. એઝ અ રિઝલ્ટ ઇન્ડિયા ઇઝ ઓફન ટોટ એઝ ધ મક્કા ઓફ જુગાડ ઇનોવેશન. અને પરિણામે એઝ અ રિઝલ્ટ અને પરિણામે ઇન્ડિયા ઇઝ ઓપન ટોટ, ટોટ એટલે સમજવું, બરાબર, ભારતને જે એ ઘણા બધા રાષ્ટ્ર દ્વારા એવું કન્સિડર કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે એઝ ધ મક્કા ઓફ જુગાડ ઇનોવેશન, કે ભારત છે ને એ ખરેખર જુગાડનું મક્કા છે. આપણે ખબર છે કે મક્કા છે એ સાઉદી અરેબિયાનું એક હોલી સિટી છે, પવિત્ર મુસ્લિમ સંપ્રદાય છે, ધર્મ છે. તો એમનું જે મક્કા શહેર છે એમના માટે આસ્થાનું પ્રતીક છે. તો સાઉદી અરેબિયાનું જે સિટી છે એ અને અહીંયા એક રૂપક તરીકે એટલા માટે લેવામાં આવેલું છે કે મક્કા ઓફ જુગાડ ઇનોવેશન એટલે જુગાડનું મુખ્ય કેન્દ્ર સ્થાન, એવા અર્થની અંદર આપણે લેશું. તો ભારત છે એમના પરિણામે ભારતને શું માનવામાં આવે છે, તો કે જુગાડનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે, કે ભાઈ કોઈ પણ વસ્તુનો જુગાડ છે એ ભારતના લોકો છે એ કરી શકે. જો હવે જુગાડ કોને કહેવાય ને એ આપણે એને સમજાવવાનું છે. તો અહીંયા શું લખ્યું છે, અ ટર્મ યુઝડ ટુ ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ ઇનોવેટિવ સોલ્યુશન ટુ પ્રોબ્લેમ્સ વિથ લિમિટેડ રિસોર્સિસ.
બરાબર. અહીંયા જે લાસ્ટ જે છેલ્લી એક સેન્ટેન્સ આપેલું છે, વાક્ય આપેલું છે, એમની અંદર તમને જુગાડની આખી ટર્મ્સ આપેલી છે કે વ્યાખ્યા આપેલી છે કે ભાઈ જુગાડ કોને કહેવાય અથવા તો જુગાડ ઇનોવેશન કોને કહેવાય. તો કે ટર્મ યુઝડ ટુ ડિસ્ક્રાઇબ, આ જે ટર્મ્સ છે, આ જે વાક્ય છે જેને આપણે ઉપયોગમાં લઈએ છીએ કઈ વસ્તુને ડિસ્ક્રાઇબ કરવા માટે, ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ ઇનોવેટિવ સોલ્યુશન. બરોબર, કંઈક ઇનોવેટિવ સોલ્યુશન છે એ મેળવવું, પણ કેનું? ટુ પ્રોબ્લેમ્સ, કોઈ પણ સમસ્યાનું યોગ્ય સમાધાન મેળવવું વિથ લિમિટેડ રિસોર્સિસ, શક્ય હોય એટલા ઓછા રિસોર્સની અંદર અથવા તો વસ્તુઓ દ્વારા. તમારે કોઈ કાર્ય કરવાનું હોય તો તમે એ કાર્યને બે રીતે કરી શકતા હોય. એક તો સંપૂર્ણ જેટલો પણ એમાં ખર્ચ થતો હોય એ ખર્ચ કરીને કરી શકતા હોય, અને બીજા નંબરની અંદર તો કે જુગાડ કરીને કરવો. બરોબર. ફોર એન એક્ઝામ્પલ તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે આપણે ઘણી વખત એવું બનીએ કે કોઈ પણ વસ્તુ છે ને એ આપણા ઘરની અંદર અવેલેબલ નથી. બરાબર. તો એટ ધીસ મોમેન્ટ આપણે શું કરીએ છીએ તો કે એમનો વિકલ્પ ગોતીએ, કારણ કે માર્કેટની અંદરથી તમે જો એ વસ્તુને પરચેઝ કરવા જાઓ તો તમારે 1000 રૂપિયા, 2000 રૂપિયા, 10,000 રૂપિયા થતા હોય, અને એની જગ્યાએ તમે મિનિમમ રિસોર્સની અંદર અથવા તો લિમિટેડ રિસોર્સની અંદર તમે એમનું કાર્ય ચાલુ રાખવા માટે થઈ અને કોઈક એવું ઇનોવેટિવ સોલ્યુશન તમે મેળવો છો કે જેથી કરીને તમારું કાર્ય અટકતું નથી, તો આને તમારો જુગાડ કહી શકાય. બરાબર. તો આ જુગાડ એટલે બીજું કંઈ નથી, લિમિટેડ રિસોર્સની અંદરથી તમારું જે પ્રોબ્લેમ્સ હોય તો એમનું સોલ્યુશન આપણે મેળવવું. ઓકે. તો વોટ ઇઝ જુગાડ ઇનોવેશન, એમની ડેફિનેશન આપણે મળી ગઈ. હાઉ ડીડ ધ ટર્મ કમ ટુ ઇન એક્ઝિસ્ટન્સ. બરાબર. તો આખો જે પ્રશ્ન આપેલો છે એમનો આન્સર છે એ આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 તરફ. વોટ ડઝ ઇન્ડિયાઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ ફોર ઇટ્સ વિલેજીસ? વોટ ડઝ ઇન્ડિયાઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ, ભારતનો જે આર્થિક વિકાસ છે એ ભારતના ગામડા માટે કઈ રીતે છે? આપણે બોલતો હોય ને કે ભારત છે એમનો આર્થિક વિકાસ આટલો છે, બરાબર, આટલા ટકા એમણે ગ્રોથ કર્યો, અથવા તો ભારતનું જીડીપી આટલું છે, આવું આપણે વારંવાર બોલતા હોઈએ. તો વોટ ડઝ ઇન્ડિયાઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ ફોર ઇટ્સ વિલેજીસ, ભારતના ગામડા માટે થઈ અને ભારતનું જે આર્થિક વિકાસ છે એ કયા દ્રષ્ટિકોણથી આપણે સમજવાનું છે? તો કે ભારતના ગામડાના દ્રષ્ટિકોણથી, શહેરના દ્રષ્ટિકોણથી નહીં. બરાબર. તો જોઈએ. ઓનલી 12% ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશન લીવ્સ ઇન સિટીઝ. ભારત છે એમની કુલ વસ્તીમાંથી 12% જેટલી જે ભારતની વસ્તી છે એ ક્યાં રહે છે? તો કે ભારતના સિટીમાં રહે છે. વાઇલ ધ અધર 88% ઓફ પીપલ લીવ ઇન વિલેજીસ, અને બાકીના જે 88% છે 100%માંથી એ 88% લોકો છે એ ગામડામાં રહે છે. એટલે જ્યારે પણ કોઈ પણ વિદેશનો અથવા તો ભારતનો બિઝનેસમેન છે એ પોતે બિઝનેસને ચાલુ કરવા માંગે છે ભારતની અંદર, ત્યારે એને ગામડાને સૌથી પહેલાં એને ધ્યાનમાં લેવા પડશે. અને મોટાભાગે આપણે જે બી બિઝનેસમેન છે બિઝનેસ ચાલુ કરે એટલે મોટાભાગે ભૂલ એ કરે છે કે એ લોકો જે પહેલાં સિટીથી શરૂઆત કરે કે ભાઈ આપણે સિટીની અંદર ઓપોર્ચ્યુનિટી વધારે છે, પરંતુ એને સમજવાની વસ્તુ એ છે કે ભારતના ગામડાની અંદર મોટાભાગે 88% લોકો છે, ભારતની કુલ વસ્તીના 88% વસ્તી છે ભારતના ગામડામાં રહે છે. એટલે સૌથી પહેલા તમારે ટાર્ગેટ છે આ ગામડાને બનાવવાના છે, ત્યાર પછી તમારે સિટી એટલે કે શહેર તરફ આવવાનું છે. બરોબર. તો અંદાજે ભારતની અંદર 5 લાખ જેટલા ગામડાઓ છે, તો એમાં સૌથી પહેલા આપણે આગળ આવશે કે ભારતના જે સ્ટેટ છે તો એ સ્ટેટ એટલા બધા મોટા છે કે જેવા યુરોપના તો દેશ છે, યુરોપ ખંડના દેશ જેટલા મોટા છે ને એટલા ભારતના રાજ્ય મોટા છે. તો સૌથી પહેલા તો બિઝનેસમેન છે એમને સ્ટેટ વાઇઝ પોતે ચાલુ કરવું પડે. ફોર એન એક્ઝામ્પલ એ ગુજરાતની અંદર આવે, એમણે આખા ભારતને કવર કરવું છે, ઇટ્સ ઓકે, સારી વાત છે, પણ એમની પહેલા એમને ગુજરાત છે, બરોબર, પછી મહારાષ્ટ્ર છે, તો આવા જે વિકસિત જે રાજ્ય છે, ડેવલપ્ડ સ્ટેટ છે, તો એમના ગામડાથી એમને શરૂઆત કરવી પડશે, અને ધેન આફ્ટર એ ગ્રેજ્યુઅલી ધીમે સમગ્ર ભારતના અલગ અલગ વિસ્તારને કવર કરી શકે. તો આ પ્રકારની સ્ટ્રેટેજી એમને બનાવવી પડશે. અને આપણું જે યુનિટ છે ને ખાસ ધ્યાન રાખજો, આપણું યુનિટ છે એ જ્યારે તમે ટેક્સ્ટને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને સમજાશે. એક ઇન્ટરવ્યુ બેઝ ઉપર આધારિત છે કે જેમની અંદર પરઝેન પટેલ નામની જે લેખિકા છે એ પ્રદીપ કશ્યપ, જો એ ત્રીજો પ્રશ્ન જ આવે છે કે ભાઈ પ્રદીપ કશ્યપ કોણ છે, તો આ જે પ્રદીપ કશ્યપ છે એમને કેટલાક પ્રશ્ન પૂછે છે. પ્રદીપ કશ્યપ કોણ છે એ આગળ આપણે પ્રશ્નની અંદર જોઈશું કે માર્ટ કંપની છે, બરોબર, કન્સલ્ટિંગ ફર્મ છે, એમના એ પોતે ઓનર છે. અને કન્સલ્ટિંગ ફર્મનું બીજું કાર્ય ન હોય, એમનું કાર્ય શું હોય તો કે જે કંપની ચાલુ કરવા માંગે છે એમને કન્સલ્ટ કરવી, એમને મદદ કરવી. કે ફોર એન એક્ઝામ્પલ એ લો ઇન્કમ માર્કેટની અંદર પોતાનો બિઝનેસને ચાલુ કરવા માંગે છે,
લો ઇન્કમ માર્કેટ એટલે વિલેજ, ગામડાઓ. ભારતના જે ગામડા છે ને એને લો ઇન્કમ માર્કેટ તરીકે આ શબ્દની અંદર લીધેલું છે. તો ખાસ ધ્યાન રાખજો, જે જગ્યાઓ પર તમને લો ઇન્કમ માર્કેટ આવે એટલે એ જગ્યાએ ભારતના ગામડા એવો એ અર્થની અંદર તમારે સમજવાનું રહેશે. કારણ કે અહીંયા જે વાત થઈ છે માત્ર ભારત પૂરતી સીમિત છે. બરાબર, તો જ્યારે પણ બિઝનેસમેન બિઝનેસને ચાલુ કરવા માંગે છે ત્યારે ભારતના ગામડાથી એ લોકો શરૂઆત કરી શકે, કારણ કે 88% વસ્તી છે ભારતના ગામડાની અંદર છે. But unfortunately, these 88% of people are not reaping many of the economic benefits from the country's evolving leadership status and associated growth. પરંતુ આપણી કમનસીબી શું છે ભારતની તમને ખબર છે? તો કે આજે 88% જે લોકો છે કે જે ગામડાની અંદર રહે છે ને, બરાબર, આર નોટ રીપિંગ. રીપ કરવું એટલે લણવું થાય. પાક તૈયાર થઈ જાય તો આપણે એને લણવો પડે. તો અહીંયા મેળવવાના અર્થમાં જ. તો એ લોકોને શું નથી મળતું? તો કે મેની ઓફ ધ ઇકોનોમિક બેનિફિટ, એને ઘણા બધા આર્થિક લાભો છે મળતા નથી. કોની પાસેથી? તો કે ફ્રોમ ધ કન્ટ્રીઝ ઇવોલ્વિંગ લીડરશિપ સ્ટેટસ. ભારતનું જે વિકસતું નેતૃત્વ છે એમની પાસેથી. ધેટ મીન્સ કે આપણું સરકાર દ્વારા ઘણા બધા એવી યોજનાઓ જે સ્કીમ છે એ લોન્ચ કરવામાં આવતી હોય, બરાબર, પરંતુ ઘણી વખત ગામડાઓ સુધી પહોંચતું નથી. તો આજે પણ તમે ઘણા બધા એવા ભારતના ગામડાઓ છે કે જે જગ્યા ઉપર રોડ કનેક્ટિવિટી સારી નથી, એ જગ્યા ઉપર ઇલેક્ટ્રિસિટી હજી પહોંચી નથી. ત્યાર પછી તમે વોટર મેપિંગનું ચેક કરો તો પાણી પણ એમને પૂરતું મળતું નથી. આવા પણ ઘણા બધા ગામડાઓ છે. તો જ્યારે બિઝનેસમેન છે એ બિઝનેસને ચાલુ કરે છે ત્યારે એમને સૌથી પહેલાં તો હોમવર્ક કરવું પડશે કે કયા ગામની અંદર કયા પ્રકારની પ્રોડક્ટ છે એ આપણે વેચી શકીએ. આપણે કહેવાય છે ને ભાઈ, આંધળાના શહેરમાં અરીસા વેચવા ન જવાય. એનો મતલબ શું થાય? તો કે એ લોકો છે એ જોઈ શકતા નથી, તો તમે ત્યાં અરીસા કઈ રીતે વેચી શકો? અને તેમ છતાં તમે જો વેચી શકો તો તમે સારામાં સારા બિઝનેસમેન સાબિત થાવ. તો આ જ દ્રષ્ટિકોણથી તમારે સૌથી પહેલાં તો આ બધી જ વસ્તુ છે એમની સ્ટ્રેટેજી પ્લાનિંગ કરવું પડશે. કે ભાઈ ગુજરાત છે તો એમના ગામડાઓ છે, એમની અંદર પાણીનો વિસ્તાર, પાણીનું જે આખું એક્સટેન્શન છે, માત્રા છે કેટલી છે, બરાબર, આ બધી જ વસ્તુ, ઇલેક્ટ્રિસિટી બધી જગ્યાએ પહોંચી છે કે નથી પહોંચી. આ ફોર એને એક ઉદાહરણ આપું છું તમને. તો આવી રીતે દરેકે દરેક જ્યારે તમે સ્ટેટ વાઇઝ આગળ વધો છો ત્યારે આ બધી જ વસ્તુ છે એમનું તમારે હોમવર્ક કરવું પડશે. ધેટ મીન્સ કે તમારે સ્ટ્રેટેજી, એક વ્યૂહરચના બનાવવી પડશે, પ્લાનિંગ કરવું પડશે, અને ધેન આફ્ટર તમે એ જગ્યા ઉપર બિઝનેસને ચાલુ કરી શકો. બરાબર, તો આવી રીતે હજી 88% જેટલા લોકો, મતલબ એ વસ્તી એવી છે કે જે જગ્યા ઉપર હજી આર્થિક લાભો છે એ બરોબર પહોંચ્યા નથી અને એમની સાથે જોડાયેલો લાભ પણ એમને મળતો નથી. ધેટ મીન્સ કે અસોસિએટેડ ગ્રોથ છે એ પણ હજી એમના સુધી પહોંચ્યો નથી. રૂરલ પોવર્ટી રિમેન્સ અનમૂવ્ડ. ગ્રામીણ ભારતની જે ગરીબાઈ છે એ હજુ એ અકબંધ છે. ધેટ મીન્સ કે હજી દૂર થઈ નથી. ઇન ધીસ વે, આવી રીતે ઇન્ડિયાઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ હેઝ નો ઇમ્પેક્ટ ઓન ધીઝ માસ and they are not able to have benefits of it. અને આવી રીતે આપણે એવું કહી શકાય કે ઇન્ડિયાઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ, ભારતનો જે આર્થિક વિકાસ છે, નો ઇમ્પેક્ટ, એની કોઈ જ અસર પડી શકતી નથી ઓન ધીઝ માસ, એટલે કે આ સમૂહ ઉપર, આ માસ ઉપર. એન્ડ they are not able to have benefits of it. અને એમના લાભો પણ એમને મળતા નથી. સો વી કેન સે ધેટ ઇન્ડિયાઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ નથિંગ ફોર ધેમ. આથી આપણે એવું કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ છે એ એમના માટે કોઈ જ અગત્યનો નથી, અથવા તો એમના માટે કોઈ જ લાયક નથી, કારણ કે એને મળતો જ નથી. બરાબર, તો આપણે એવું કહી શકાય કે ભાઈ ભારત જે આર્થિક વિકાસ કરી રહ્યો છે એ ગામડા માટે છે જ નહીં. એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામે ઇનોવેટિવ થિંકિંગ ઇઝ રિક્વાયર્ડ ટુ મીટ ધ નીડ્સ ઓફ ઇન્ડિયાઝ મેજોરિટી. અને આ માટે થઈ અને કોઈક વ્યક્તિ દ્વારા કે જે બિઝનેસમેન છે અથવા તો કોઈ પણ વ્યક્તિ કે જે બિઝનેસ ચાલુ કરવા માંગે છે એમના દ્વારા શું કરવું પડશે? તો કે ઇનોવેટિવ થિંકિંગ કરવું પડશે. કંઈક નવીન વિચારની સાથે માર્કેટની અંદર એમને આવવું પડશે, અને એ નવીન વિચારો છે, એમની રિક્વાયરમેન્ટ જરૂર છે એ ઊભી થશે ટુ મીટ ધ નીડ્સ ઓફ ઇન્ડિયાઝ મેજોરિટી. ભારતની આ મેજોરિટી સુધી પહોંચવા માટે. ધેટ મીન્સ કે 88% અને 12%. તો આ બંનેમાંથી મેજોરિટી તો કે ગામડાની જ. તો આ મેજોરિટી સુધી તમારે પહોંચવું હોય તો કોઈક ઇનોવેટિવ થિંકિંગ છે એ કરી અને તમારે માર્કેટની અંદર આવવું પડશે. બરાબર, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે હુ ઇઝ પ્રદીપ કશ્યપ? વોટ ડઝ હી ટોક અબાઉટ? પ્રદીપ કશ્યપ કોણ છે? બરાબર, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. નેક્સ્ટ એક્ઝામ ટૂંક સમયની અંદર તમારી આવી રહી છે, તો એમના માટે આઈ થિંક મને એવું લાગે છે કે આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપીની અંદર તમે રાખી શકો. હુ ઇઝ પ્રદીપ કશ્યપ? પ્રદીપ કશ્યપ કોણ છે? વોટ ડઝ હી ટોક અબાઉટ? અને તે કેના વિશે વાત કરી રહ્યા છે આપણા યુનિટની અંદર જોઈએ. ઇનોવેન્ટ ઇઝ અ બિઝનેસ નેટવર્કિંગ એન્ડ કોમ્યુનિટી પ્લેટફોર્મ એઇમિંગ એટ ઇફેક્ટિવલી ટોકિંગ બિઝનેસ આઈડિયા ટુ લો ઇન્કમ માર્કેટ્સ. અહીંયા બે સંસ્થાનો ઉલ્લેખ જોવા મળશે. એક ઇનોવેન્ટ નામની સંસ્થા છે અને નંબર 2 માર્ટ નામની સંસ્થા છે. આ બંને ઓર્ગેનાઇઝેશન છે. એમાં સૌથી પહેલા આપણે ઇનોવેન્ટ છે એમનો પરિચય મેળવીએ. તો ઇનોવેન્ટ શું છે? તો કે ઇઝ અ બિઝનેસ નેટવર્કિંગ એન્ડ કોમ્યુનિટી પ્લેટફોર્મ. એક કોમ્યુનિટી પ્લેટફોર્મ છે કે જે લોકોના વિચારોને
કોઈક સારો બિઝનેસમેન હોય તો એમના વિચારો છે એમને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. એ પ્રકારનું એક પ્લેટફોર્મ છે ઇનોવેન્ટ. બરાબર, તો આપણે અહીંયા આપણા ઉદાહરણની અંદર જોઈએ તો પરઝેન પટેલ છે એ ઇનોવેન્ટમાંથી બિલોંગ કરે છે, અને જે પ્રદીપ કશ્યપના વિચારો છે, પ્રદીપ કશ્યપ છે એ માર્ટ કંપનીને બિલોંગ કરે છે, તો એમના વિચારો છે એ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડે છે. અને આ ઇન્ટરવ્યૂ છે ને એને તમે યુટ્યુબની અંદરથી પણ જોઈ શકશો. તમે સર્ચ કરજો પ્રદીપ કશ્યપ એન્ડ પરઝેન પટેલ, બરાબર, તો એમનું ઇન્ટરવ્યૂ છે એ તમે ડેફિનેટલી જોઈ શકશો. બરાબર, જે આપણું યુનિટ આપેલું છે એ જ પ્રકારે એમનું ઇન્ટરવ્યૂની અંદર પરઝેન પટેલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ પ્રશ્નના પ્રદીપ કશ્યપ છે એ જવાબ આપે છે, અને એ જ આપણું યુનિટ છે ફોર્થ. ઓકે, એઝ ઇટ વર્ક્સ ટુ. હવે જો આપણે જોઈ લઈએ કે ભાઈ પરઝેન પટેલ છે એ ઇનોવેન્ટને બિલોંગ કરે છે કે જે બિઝનેસ નેટવર્કિંગ એન્ડ કોમ્યુનિટી પ્લેટફોર્મ છે, એમનો એમ શું છે, કેવા ઉદ્દેશની સાથે કાર્ય કરે છે, તો એમિંગ એટ ઇફેક્ટિવલી ટોકિંગ બિઝનેસ આઈડિયા, કે અસરકારક રીતે ઇફેક્ટિવ વેની અંદર એ વાત કરે છે, જણાવે છે બિઝનેસ આઈડિયાઝ. બરાબર, બિઝનેસને રિગાર્ડિંગ જે લોકોના વિચારો હોય, બિઝનેસમેનના વિચારો હોય, બરાબર, કેમને રિગાર્ડિંગ, તો કે ટુ લો ઇન્કમ માર્કેટ. મેં તમને અગાઉ પણ કીધું છે કે લો ઇન્કમ માર્કેટ એટલે વિલેજ, નાના નાના ગામડાઓ, બરાબર, એને લો ઇન્કમ માર્કેટની અંદર આપણે મૂકી શકાય. તો લો ઇન્કમ માર્કેટ રિગાર્ડિંગ્સ જે બિઝનેસમેનના વિચારો છે, બરાબર, તો એમને વિશ્વ સુધી પહોંચાડે છે કે ભાઈ જે બિઝનેસમેન લો ઇન્કમ માર્કેટની અંદર જવા માંગે છે, બિઝનેસ ચાલુ કરવા માંગે છે, તો એમને કયા પ્રકારની સ્ટ્રેટેજી બનાવવી પડશે. બરાબર, તો એવા વિચારો છે એમને વિશ્વ સુધી પહોંચાડવાનું કાર્ય છે એ ઇનોવેન્ટ કરી રહી છે. એ પણ એક પ્રકારની કન્સલ્ટિંગ ફર્મ કહી શકાય. એઝ ઇટ વર્ક્સ ટુ એક્સેલરેટ ઇનોવેશન ફોર સસ્ટેનેબિલિટી ઇન લો ઇન્કમ માર્કેટ્સ. હવે જો આ બધી સંસ્થાઓ છે ને એ ભલે આમ બિઝનેસની સાથે આમ નથી સંકળાયેલી, એ બિઝનેસ નથી કરતી, પરંતુ માત્ર પોતાના સલાહ સૂચન, પોતાની એડવાઇસ આપે છે. હવે આપણે 4 વ્હીલ ચલાવતા હોય તો આપણે ખબર છે એક્સેલરેટનું એમાં કાર્ય શું હોય છે, તો કે એક ધક્કો આપવાનું કાર્ય કરે છે. બરાબર, એક્સેલરેટ છે એ કાર્ય શું કરે છે, તો કે ધક્કો આપવાનું કાર્ય કરે છે. ગાડીને ચાલુ કરવી હોય ત્યાર પછી એમને ધક્કો, ધેટ મીન્સ કે આગળ ન વધે તો કોઈ જ કામનું નથી. બરાબર, તો એવી જ રીતે કંપનીને ચાલુ કર્યા પછી એમને જો આપણે ઇફેક્ટિવ વેની અંદર ચલાવવી હોય તો એમના માટે પણ આપણે યોગ્ય વ્યક્તિ પાસેથી યોગ્ય માર્ગદર્શન મળવું જરૂરી બને છે. બરાબર, પ્રોપર પર્સન અને પ્રોપર ટાઈમ, યોગ્ય વ્યક્તિ પાસેથી યોગ્ય સમયે જો આપને માર્ગદર્શન નહીં મળે તો આપણે પણ બિઝનેસની અંદર છે એ આપણી હરીફ કંપની છે એમનાથી આપણે પાછળ રહી જશું. તો એના માટે થઈ અને ઇનોવેન્ટ છે, માર્ટ છે, એવી કંપનીઓ આપને હેલ્પફુલ થતી હોય છે. એઝ ઇટ વર્ક્સ ટુ એક્સેલરેટ ઇનોવેશન ફોર સસ્ટેનેબિલિટી ઇન લો ઇન્કમ માર્કેટ. સસ્ટેન થવું એટલે ટકી રહેવું, કે લો ઇન્કમ માર્કેટની અંદર આપણે કઈ રીતે ટકી શકીએ નવા વિચારોની સાથે, એમના માટેની ટોક વિથ પ્રદીપ કશ્યપ, ધ સીઈઓ એન્ડ ફાઉન્ડર ઓફ માર્ટ. બરાબર, તો એમની સાથે એટલે કે પ્રદીપ કશ્યપ છે એમની જોડે પરઝેન પટેલ છે એ આ બાબતને લઈ કે આપણે લો ઇન્કમ માર્કેટની અંદર કઈ રીતે સસ્ટેન થઈ શકે, કઈ રીતે ટકી શકાય, જે ન્યૂ બિઝનેસમેન માર્કેટની અંદર આવતા હોય તો કઈ રીતે સર્વાઈવ કરી શકે, એમની વાતો છે એ પરઝેન પટેલ દ્વારા પ્રદીપ કશ્યપની જોડે કરવામાં આવે છે. પ્રદીપ કશ્યપ કોણ છે, તો ધ સીઈઓ એન્ડ ફાઉન્ડર ઓફ માર્ટ. બરાબર, તો માર્ટ કંપની છે એમના ફાઉન્ડર પણ તમે કહી શકો અથવા તો એમના સીઈઓ પણ કહી શકાય. વન ઓફ, હવે આપણે પ્રશ્ન થાય કે માર્ટ શું છે, તો કે વન ઓફ ઇન્ડિયાઝ લીડિંગ ઇમર્જિંગ માર્કેટ્સ કન્સલ્ટિંગ ફર્મ is beneficial to understand the opportunities and challenges of creating innovation for rural Indian markets. બરોબર, માર્ટ કંપની શું છે તો એમનો પરિચય આપ્યો છે કે વન ઓફ ઇન્ડિયાઝ લીડિંગ ઇમર્જિંગ માર્કેટ કન્સલ્ટિંગ ફર્મ. બરોબર, ભારતની એક ફેમસ અથવા તો લીડિંગ, મુખ્ય અથવા તો મોખરે કંપની છે કે જે ઉભરી રહી છે એક કન્સલ્ટિંગ ફર્મ તરીકે. એક કન્સલ્ટિંગ ફર્મ કોને કહી શકાય, જે આપણે અગાઉ પણ જોયું કે માત્ર શું કરવાનું કાર્ય કરે છે, તો લોકોને એડવાઇસ આપવાનું કાર્ય કરે છે, કન્સલ્ટ કરવાનું કાર્ય કરે છે, સલાહ સૂચન કરવાનું કાર્ય કરે છે, અને એમના માટેનો ચાર્જ છે એ જે તે બિઝનેસમેન પાસેથી એ પોતે વસૂલ કરે છે. ઇઝ બેનિફિશિયલ ટુ અન્ડરસ્ટેન્ડ, આ જે સંસ્થા છે માર્ટ, ઇઝ બેનિફિશિયલ ટુ અન્ડરસ્ટેન્ડ, એ સમજવાની અંદર આપને બેનિફિશિયલ થશે, મદદગાર થશે, ધ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જ, કે કયા પ્રકારની તકો અને કયા પ્રકારના પડકારો છે એ રહેલા છે ઓફ ક્રિએટિંગ ઇનોવેશન ફોર રૂરલ ઇન્ડિયન માર્કેટ. ગ્રામીણ ભારતની અંદર તમારે બિઝનેસને ચાલુ કરવો છે તો એમના માટેની ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે એમાં રહેલી તકો કઈ છે અને એમના માટે કયા પ્રકારની ચેલેન્જને તમારે ફેસ કરવા માટે રેડી રહેવું પડશે એ તમને આમની અંદર જાણવા મળશે. દેટ મીન્સ કે માર્ટની સાથે તમે સંપર્કમાં આવશો તો તમને એ જણાવશે. બરાબર, તો પ્રદીપ કશ્યપનો આપણે પરિચય જોયો અને એમના વિચારો પણ આપણે જોયા. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ઇન્ડિયા સાઇનિંગ, ડઝ ઓપોર્ચ્યુનિટી એક્ઝિસ્ટ ફોર એન્ટરપ્રિન્યોર્સ ઇન રૂરલ ઇન્ડિયન માર્કેટ. હવે આપને ખ્યાલ છે કે ભાઈ સરકાર છે એ પોતે જે તે સમયની અંદર અલગ અલગ પ્રોગ્રામ્સ છે, અલગ અલગ સ્કીમ છે એમને લોન્ચ કરતી હોય છે. બરાબર, તો અહીંયા ઇન્ડિયા સાઇનિંગ છે ને એ સરકારનો એક પ્રોજેક્ટ છે.
તો અહીંયા આપણે એ જ તમને સમજાવવાનું કીધું છે કે ભાઈ વોટ ઇઝ ઇન્ડિયા સાઇનિંગ. ઇન્ડિયા સાઇનિંગ શું છે? તમે આ એક કેમ્પેન છે, ઝુંબેશ છે, જે ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી જે તે સમયની અંદર, આઈ થિંક લગભગ 2012, પણ તું શ્યોર નથી. બરાબર, તમે એમની એડવર્ટાઇઝમેન્ટ યુટ્યુબની અંદર આજે જોઈ શકશો કે જે મોટા ભાગે ભારત શહેરનું જે ભારત છે, દેટ મીન્સ કે ભારતના જે શહેરો છે એમના ડેવલપમેન્ટ માટે થઈ અને ત્યાં લોકો જે પોતાના બિઝનેસને ચાલુ કરે, મોટા મોટા ઉદ્યોગો ત્યાં એસ્ટાબ્લિશ થાય, તો એમના માટે થઈ અને સરકાર દ્વારા ઇન્ડિયા સાઇનિંગ નામનું કેમ્પેન છે એમને ચલાવવામાં આવેલું અને એ પ્રકારનું જે આખો પ્રોગ્રામ છે એને ચલાવવામાં આવેલો હતો. હવે આપણે શું કીધું છે કે આ શું છે એ સમજાવો. અને ત્યાર પછી તો કે ડઝ ઓપોર્ચ્યુનિટી એક્ઝિસ્ટ ફોર એન્ટરપ્રિન્યોર્સ ઇન રૂરલ ઇન્ડિયન માર્કેટ. શું રૂરલ ઇન્ડિયન માર્કેટ એમને આ જે ઇન્ડિયા સાઇનિંગ છે એમનાથી કોઈ પણ પ્રકારનો લાભ થઈ શકે? આપને ખ્યાલ છે કે ભાઈ ઇન્ડિયા સાઇનિંગ છે કોના માટે છે? તો કે અર્બન ઇન્ડિયા માટે છે. પરંતુ અર્બન ઇન્ડિયા, અર્બન અને રૂરલ આ બે શબ્દ આપણે ખાસ સમજી લેશું. બરાબર, રૂરલ એટલે ગામડું અને અર્બન એટલે સિટી, શહેર. બરાબર, તો ખરેખર ઇન્ડિયા સાઇનિંગ છે કોના માટે છે? તો કે અર્બન ઇન્ડિયા માટે છે મોટા ભાગે. બરાબર, પરંતુ એમના દ્વારા ગામડાની અંદર જે પોતે બિઝનેસને ચાલુ કરવા માંગે છે એવા એન્ટરપ્રિન્યોર્સ છે, એવા ઉદ્યોગ સાહસિકો છે, એમના માટે ખરેખર આ ઇન્ડિયા સાઇનિંગ અંદર કોઈ તક રહેલી છે કે નથી રહેલી એ આપણે સમજાવવાનું છે. India signing was a term coined by the government to showcase the economic development of largely urban India. હવે સૌથી પહેલા તો આપણે સમજી લઈએ કે ભાઈ વોટ ઇઝ ઇન્ડિયા સાઇનિંગ. પહેલો પ્રશ્ન આપેલો છે તેમનો આન્સર. ઇન્ડિયા સાઇનિંગ શું છે? તો કે એક પ્રકારની ટર્મ, એક પ્રકારની એક વ્યાખ્યાના સ્વરૂપની અંદર લઈ શકો, એક ટર્મ છે કે જે કોના દ્વારા આપવામાં આવેલી છે? તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી છે. શા માટે? ટુ શોકેસ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ લાર્જલી અર્બન ઇન્ડિયા. આર્થિક વિકાસ કે જે મોટા ભાગે ભારત છે એમના શહેરોનો જે આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમને બતાવવા માટે થઈ ઇન્ડિયા સાઇનિંગ છે એ ટર્મ્સ છે એ ગવર્મેન્ટ દ્વારા કોઇન કરવામાં આવે છે. હાવેવર ઇન મોર રિસેન્ટ યર્સ રૂરલ ગ્રોથ હેઝ આઉટસ્ટ્રીપ્ડ ધેટ ઓફ અર્બન. પરંતુ આજની વાસ્તવિકતા શું છે? તો કે રિસેન્ટલી છેલ્લા કેટલાક વર્ષની અંદર આપણે જોઈએ છે કે જે રૂરલ ગ્રોથ છે એટલે કે ગ્રામીણ ભારતનો જે વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર શહેરી ભારતના વિકાસને પણ શું કરી રહ્યો છે? તો કે આઉટસ્ટ્રીપ એટલે પાર થઈ રહ્યો છે. એમની પણ આપણે કહીએ ને આપણી ભાષામાં કે સાઈડ કાપી રહ્યો છે. બરાબર, એમને પણ પાર થઈ રહ્યો છે, એમને પણ ક્રોસ કરી રહ્યો છે. એટલે કે આજે ભારતના ગામડા છે એ પણ શહેર છે એમને હંફાવી રહ્યા છે. એટલો ભારતના ગામડા છે એ દરેકે દરેક બિઝનેસની અંદર એ પ્રકારની તક રહેલી છે કે એ ગ્રામીણ ભારતની અંદર આવી અને સારામાં સારી રીતે પોતાનો બિઝનેસ ચલાવે તો ડેફિનેટલી ભારતના જીડીપીની અંદર એ પોતે ગ્રોથ કરાવી શકે. બરાબર, તો એના માટે આજે એવું કહી શકાય કે ઇન મોર રિસેન્ટ યર્સ રૂરલ ગ્રોથ ઇઝ આઉટસ્ટ્રીપ્ડ ધેટ ઓફ અર્બન. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપેલું છે. ઇન રિસેન્ટ યર્સ, છેલ્લા કેટલાક વર્ષની અંદર ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ, ખાસ ધ્યાન રાખજો FMCG. બરાબર, તમે ગૂગલમાં FMCG સર્ચ કરો એટલે FMCG રિગાર્ડિંગ્સ કે આપણે જેને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કે જે ગ્રાહકો ખૂબ ઝડપથી જેને વપરાશમાં લેતા હોય એવી વસ્તુઓ, બરાબર, ખાણીપીણીની જે વસ્તુઓ હોય, બરાબર, એમને આપણે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની અંદર મૂકી શકાય. તો એ વસ્તુના વપરાશની અંદર રૂરલ ઇન્ડિયા હેઝ બીન અરાઉન્ડ 17 to 18% is compared to only around 11 to 12% in urban India. બરાબર, તો ગ્રામીણ ભારત છે એમાં કેટલો વપરાશ કરી રહ્યું? તો કે 17 થી 18% હિસ્સો છે, બરાબર, એ માત્ર ને માત્ર છે એ FMCG જે પ્રોડક્ટ છે એમના વપરાશની અંદર ગામડાનો છે, 17 થી 18%. હવે જો એમને તમે શહેરની સાથે સરખામણી કરો તો સિટી છે એ માત્ર ને માત્ર 11 થી 12%નો જ એમનો વપરાશ કરી રહ્યું છે. આ એક ઉદાહરણ થયું. આવું તો ઘણી બધી પ્રોડક્ટ હશે કે જેની અંદર સિટી કરતાં ગામડું છે આગળ છે એમના વપરાશની અંદર. FMCG છે તો એમની અંદર ગામડું છે 17 થી 18% છે એ એમનું કન્ઝપ્શન કરે છે, વપરાશ કરે છે, જ્યારે સિટી છે માત્ર 11 થી 12% વપરાશ કરે છે. તો હવે FMCG પ્રોડક્ટ છે એ સૌથી પહેલાં તો ગામડાની અંદર એ કંપનીઓ કે જે FMCGની સાથે સંકળાયેલી છે તો એમને વિચારવાનું છે કે આપણી પ્રોડક્ટ છે એ ગામડાની અંદર વધારે વપરાય છે તો આપણે ગામડાની અંદર આપણે એમને વધારે ને વધારે કઈ રીતે યુઝર ફ્રેન્ડલી, કસ્ટમર ફ્રેન્ડલી બનાવી શકાય એ વિચારવાનું છે. This is also reflected in industry such as durables and automobiles. અને આ જ વસ્તુ છે કે જેમનું રિફ્લેક્શન ક્યાં જોવા મળે છે, પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે? તો કે ડ્યુરેબલ્સ જે ઇન્ડસ્ટ્રી છે, ડ્યુરેબલ્સ એટલે લાંબા સમય સુધી ચાલનારી વસ્તુઓ હોય એને આપણે ડ્યુરેબલ થિંગ્સની અંદર મૂકી શકાય. અને એ સિવાય ઓટોમોબાઈલ્સ છે, બરાબર, વાહન વ્યવહારના જે સાધનો છે તો એમની અંદર પણ ગ્રામીણ ભારત છે એ એમના કન્ઝપ્શનની અંદર, એમના વપરાશની અંદર સિટી કરતાં આગળ છે. ઇન ધીસ વે સિગ્નિફિકન્ટ ઓપોર્ચ્યુનિટી એક્ઝિસ્ટ ઇન રૂરલ ઇન્ડિયા ફોર એન્ટરપ્રિન્યોર્સ. તો આપણે એવું કહી શકાય કે નોંધપાત્ર તકો છે એ રહેલી છે
એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ રહેવું, બરાબર, કે ભાઈ તક એમની અંદર એક્ઝિસ્ટ થયેલી છે, રહેલી છે. કેમની અંદર? તો કે રૂરલ ઇન્ડિયાની અંદર. કોના માટે? તો કે એન્ટરપ્રિન્યોર્સ એટલે કે ઉદ્યોગ સાહસિક માટે, બરાબર છે. તો ઇન્ડિયા સાઇનિંગ શું છે? તો કે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલી એક ટર્મ છે કે જે મોટા ભાગે કેના માટે હતી? તો કે અર્બન ઇન્ડિયા માટે હતી. પછીનો પ્રશ્ન આપણે એવો પૂછ્યો કે ડઝ ઓપોર્ચ્યુનિટી એક્ઝિસ્ટ ફોર એન્ટરપ્રિન્યોર્સ ઇન રૂરલ ઇન્ડિયન માર્કેટ? ત્યાર પછીનો પ્રશ્ન છે એ એમની અંદર આપણે એફએમસીજી છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, એમનું ઉદાહરણ આપવાનું છે. એમની અંદર ગ્રામીણ ભારત છે, એમનો વપરાશનું મતલબ એમનું કન્ઝપ્શન છે, એમનો 17 થી 18% હિસ્સો રહેલો છે, અને એમનું કમ્પેરિઝન તમે સિટીની સાથે કરો તો સિટી છે 11 થી 12% હિસ્સો ધરાવે છે. તો આવી રીતે એમનું ઉદાહરણ આપી અને આપણે એમને વ્યવસ્થિત સમજાવી શકાય. ઓકે, ત્યાર પછી પાંચમો જે પ્રશ્ન છે કે હાઉ લાર્જ ઇઝ ઇન્ડિયાઝ રૂરલ ઇકોનોમી? બરાબર. હવે ગામડાનું આપણે જે અર્થવ્યવસ્થા છે, ભારતના ગામડાની જે અર્થવ્યવસ્થા છે એ કેવી છે, બરાબર, કેટલી છે? તો એ અર્થની અંદર આપણે સમજીએ તો રૂરલ ઇન્ડિયા ઇઝ નાવ અ $1 trillion ઇકોનોમી. આજે આપણે જોઈએ ને તો ભારતના જે ગામડા છે એમની અર્થવ્યવસ્થા છે, એમની જે ઇકોનોમી છે કેટલી છે? તો કે $1 trillion. રૂપિયામાં નથી આપ્યું, ડોલરમાં આપ્યું છે, બરાબર. આજે કદાચ તમે જુઓ તો રૂપિયાની સરખામણીએ ડોલર છે એ કદાચ 70 કે 75 રૂપિયા હોય. તો સૌથી પહેલાં તો આપણે 1 ટ્રિલિયન છે એને સમજી લઈએ કે 1 ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ થાય. તો 1 લાખ કરોડ ગુણ્યા 70 કરો કે 75, જે ડોલરની પ્રાઇસ હોય, બરાબર, રૂપિયાની સાથે, તો એનો જે ટોટલ આવે એટલી માત્ર ને માત્ર ભારતના ગામડાની ઇકોનોમી છે, અર્થવ્યવસ્થા છે. અને આ અર્થવ્યવસ્થા એટલી મોટી છે કે જે સમાન કોની છે? તો કે ઇક્વલ ટુ ધ ઇકોનોમી ઓફ કેનેડા ઓર સાઉથ કોરિયા, બરાબર. કેનેડા અને સાઉથ કોરિયા છે એમની, એ તો બંને મોટા મોટા દેશ છે, બરાબર. તો એ દેશની જે અર્થવ્યવસ્થા છે એની સમકક્ષ માત્ર ને માત્ર ભારતના ગામડાની અર્થવ્યવસ્થા છે. તમે વિચાર કરી શકો, બરાબર. ઇફ યુ એડ ટાઉન્સ વિથ પોપ્યુલેશન્સ બિલો 1 મિલિયન, હવે એ ગામડાની અંદર, આ તો માત્ર ભારતના ગામડાની વાત થઈ હજી, કે ભારતના ગામડાની જે અર્થવ્યવસ્થા છે એ 1 ટ્રિલિયન એટલે કે 1 લાખ કરોડ ડોલરની છે, કે જે કેનેડા અને સાઉથ કોરિયાની સમકક્ષ થાય. અને જો હજી તો આ ગામડાની વાત કરી, પણ જો એમની અંદર હજુ તમે એવા ટાઉન્સને ઉમેરો કે જેમની વસ્તી છે એ 1 મિલિયનથી ઓછી હોય, 1 મિલિયન એટલે 10 લાખ થાય, કે એવા સિટી કે જેમની વસ્તી 10 લાખ કરતાં ઓછી છે, એને પણ તમે જુઓ આ ગ્રામીણ વિસ્તારની અંદર ઉમેરી દો, તો તે અંદર રૂરલ એન્ડ સ્મોલ ટાઉન એટલે કે ગામડું અને આ નાના શહેરો કે જેમની વસ્તી તો કે 1 મિલિયન એટલે કે 10 લાખથી ઓછી જ, આ બંનેને સંયુક્ત રીતે ચેક કરો તો એમની ઇકોનોમી કેટલી થાય? તો કે ઇકોનોમી અકાઉન્ટ્સ ફોર 75% ઓફ ઇન્ડિયાઝ જીડીપી. તો ભારતનો જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી છે એમની અંદર આ બંનેનો સંયુક્ત રીતે હિસ્સો 75% થશે, બરાબર. તો હવે બાકીનું છે તો while the 50 top cities representing urban India contribute only 25% to the country's GDP. તો બાકી ભારતના જે 50 આપણે જેને ટોપ સિટીઝ કહી શકીએ, મોટા મોટા શહેરો ગણાવી શકાય એવા 50 સિટી છે એ ભારતના જીડીપીની અંદર કેટલો હિસ્સો આપે છે? તો કે 25%નો જ આપે છે. તો આપણે વિચાર કરી શકાય કે આપણે સૌથી પહેલાં તો જ્યારે કોઈ બિઝનેસમેન છે એ પોતાનો બિઝનેસને ચાલુ કરવા માંગે છે ત્યારે જે સૌથી વધારે જીડીપીની અંદર કન્ટ્રીબ્યુટ કરતો હોય ને એ જ વિસ્તારને તમારે એવા જ લોકેશનને સૌથી પહેલાં પસંદ કરવા પડે, કારણ કે એ તમારી વસ્તુનો વપરાશ વધારે કરે છે અને એના કારણે ભારતનો જીડીપી વધે છે, બરાબર છે. તો આપણે સમજી લીધું કે ભાઈ ભારત છે એમના ગામડાની ઇકોનોમી કેટલી છે? તો કે 1 ટ્રિલિયનની છે. તો 1 ટ્રિલિયન એટલે કેટલા થાય? તો કે 1 લાખ કરોડ થાય. 1 બિલિયન, જો ખાસ ધ્યાન રાખજો આવા શબ્દ આવશે, 1 બિલિયન એટલે 100 કરોડ થાય, 1 ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ થાય. તો અહીંયા 1 લાખ કરોડ પાછું ડોલરમાં આવ્યું છે. તો આટલી ભારતના ગામડાની અર્થવ્યવસ્થા છે, અને એ અર્થવ્યવસ્થા તો કે કેનેડા અને સાઉથ કોરિયાની સમકક્ષ થાય. અને હજુ આ ગામડાની અંદર તમે એવા સિટીને ઉમેરો કે જેમની વસ્તી 1 મિલિયનને હોય, બરાબર, અથવા તો એનાથી ઓછી હોય, તો એવા ગામડાઓ અને આવા સિટી એ બંનેને સંયુક્ત રીતે આપણી જે અર્થવ્યવસ્થા બને એ કુલ જીડીપીની અંદર 75%નો હિસ્સો આપે છે. અને બાકી હવે કેટલા? તો કે 50 જે સિટી વધ્યા એ ભારતના જીડીપીની અંદર 25%નો હિસ્સો આપી રહ્યા છે, બરાબર. ત્યાર પછી છઠ્ઠો જે પ્રશ્ન છે, ક્વેશ્ચન નંબર 6, what are the factors driving consumption in rural India or how has the employment guarantee scheme helped the rural population? હવે અહીંયા આ જે પ્રશ્ન છે એ તમને બે રીતે પૂછાઈ શકે. એમાં પહેલો આપેલો છે કે વોટ આર ધ ફેક્ટર્સ ડ્રાઇવિંગ કન્ઝપ્શન ઇન રૂરલ ઇન્ડિયા. ગ્રામીણ ભારત છે એમની અંદર એવા કયા પરિબળો છે કે જે ડ્રાઇવિંગ કન્ઝપ્શન કે જે લોકો છે એને વપરાશ કરવા માટે નિમિત્ત બનાવે છે? ફોર એક્ઝામ્પલ, મારે આજે મને એવું વિચાર આવે કે મારે સારામાં સારો એપલ ફોન લેવો છે, પણ મને એ વિચાર ક્યારે આવશે? તો કે મારી ઇન્કમ જો સારી હોય ને તો મને વિચાર આવે, નહીંતર મને એવું લાગે કે નહીં મારે 10,000 કે 12,000 કે 15,000 કે 20,000ના બજેટમાં ફોન લેવો જોઈએ, બરાબર. ધેટ મીન્સ
કે આવી રીતે ગામડાના જે લોકો છે, ગ્રામીણ જે ભારત છે, એમને કન્ઝપ્શન એટલે કે વપરાશ વધારે ને વધારે કરાવવા માટે અથવા તો સારી સારી વસ્તુને પરચેઝ કરવા માટે કયા એવા પરિબળો છે કે જે અગત્યનો રોલ પ્લે કરે છે, અથવા તો હાઉ ઇઝ ધ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હેલ્પ ધ રૂરલ પોપ્યુલેશન. અથવા બીજો પ્રશ્ન પૂછાય કે સરકારની એક સ્કીમ છે જેનું નામ છે એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ. બરાબર, આપણે ગુજરાતી કરીએ તો શું થાય? રોજગાર બાહેંધરી યોજના. એમ્પ્લોયમેન્ટ એટલે રોજગાર, ગેરંટી એટલે બાહેંધરી, સ્કીમ એટલે યોજના. બરાબર, લોકોને રોજગારી મળી રહેશે. બરાબર, દેશના યુવાનો છે એમને રોજગારી મળી રહે તો એમના માટે સરકારની EGS એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ નામની જે યોજના છે, સ્કીમ છે, એ કઈ રીતે ગ્રામીણ વસ્તીને, રૂરલ પોપ્યુલેશન છે એમને મદદ કરી શકે. આ બંને રીતે પ્રશ્ન પૂછાય તો એમનો આન્સર અત્યારે આપણે જે સમજીએ છીએ એ જ રહેશે. અપ્રોક્સિમેટલી 800 મિલિયન પીપલ લીવ ઇન રૂરલ ઇન્ડિયા. અંદાજિત 40 કરોડ જેટલા લોકો છે એ ગ્રામીણ ભારતની અંદર વસવાટ કરે છે. બરાબર, 800 મિલિયન પીપલ. બરાબર, 1 મિલિયન એટલે 10 લાખ થાય, જે આપણે અગાઉ જોયું હતું. તો 800 ગુણ્યા 10. બરાબર, તો અપ્રોક્સિમેટલી 40 કરોડ જેટલા લોકો છે એ ગામડાની અંદર એટલે કે રૂરલ ઇન્ડિયાની અંદર વસવાટ, સોરી, એ 80 કરોડ, સોરી 40 કરોડ નહીં, 80 કરોડ લોકો છે એ ગામડાની અંદર વસવાટ કરે છે. એટલીસ્ટ હાફ ઓફ ધેમ અર્ન લેસ દેન $1 પર ડે. આ જે 80 કરોડ લોકો છે કે જે ગામડાની અંદર વસવાટ કરે છે એમની અંદરથી એટલીસ્ટ હાફ એટલે કે એમના અડધા એટલે કે 40 કરોડ, જે 40 કરોડ લોકો છે એ શું છે તો કે અર્ન લેસ દેન $1 પર ડે. એ 40 કરોડ છે એ આખા દિવસની અંદર જ્યારે કાર્ય કરે સવારથી સાંજ સુધી ત્યારે $1 એટલે કે USD, યુનાઇટેડ સ્ટેટ ડોલર. આપણે ખ્યાલ છે ભાઈ ડોલર છે એમની કિંમત અલગ અલગ દેશમાં અલગ અલગ હોય. તો અમેરિકન ડોલર પ્રમાણે જે પ્રાઇસ થતી હોય એટલા રૂપિયા કમાય છે ભારતના. બરોબર, કે મેં તમને અગાઉ પણ કીધું કે 70 રૂપિયા, 75 રૂપિયા જે બી હોય તો એટલા રૂપિયા છે એ એક દિવસની અંદર કમાણી કરે. કેટલા લોકો? તો કે આ 80 કરોડની કુલ ગ્રામીણ વસ્તી છે એમાંથી અડધા એટલે કે 40 કરોડ લોકો છે એ $1 થી પણ ઓછા કમાય છે, એટલે કે 70 થી 75 થી રૂપિયા છે એનાથી પણ ઓછા કમાય છે. તો અધર હાફ અર્ન, અને બાકીના જે 40 કરોડ વધે છે એ અર્ન કમાય છે બિટવીન $1 to $5 પર ડે. 1 થી 5 USD, યુનાઇટેડ સ્ટેટ ડોલર. બરાબર, 1 થી 5 એટલે 70 રૂપિયા તમે ગણો તો 350, એટલે કે 70 થી 350 રૂપિયાની વચ્ચે કમાણી કરનારા લોકો છે એ બીજા 40 કરોડ છે. There are only 50 મિલિયન રીચ પીપલ ઇન રૂરલ ઇન્ડિયા. તો ભારતની અંદર આપણે એવું કહી શકાય કે ભારતના ગામડાની અંદર એવા 50 મિલિયન લોકો વસે છે કે જે એવા લોકો કહી શકાય, એવા ધનાઢ્ય લોકો કહી શકાય, મિનિંગ ધોઝ ધેટ અર્ન મોર દેન $5 પર ડે, કે જેમની આવક છે એ $5 છે, અમેરિકન ડોલરની વાત છે, એના કરતાં વધારે કમાય છે. આવા ધનાઢ્ય લોકો છે એ 50 મિલિયન છે. બરાબર, હવે જો અહીંયા કમાણી એટલા માટે આપી છે કે કોણ કેટલું કમાય છે એના બેઝ ઉપરથી આપણે નક્કી કરી શકાય કે લોકો છે એ કયા પ્રકારની વસ્તુઓની ખરીદી કરશે. અને અલ્ટિમેટ આપણો છેલ્લો પ્રશ્ન તો એ જ છે ને કે ભાઈ ડ્રાઇવિંગ કન્ઝપ્શન આપણે સમજાવવાનું છે કે ગ્રામીણ ભારતના લોકો છે કયા પ્રકારની વસ્તુની ખરીદી કરે ને કયા પ્રકારની ન કરે. તો આપણે ખબર પડી કે આજે 80 કરોડ કુલ વસ્તી છે ગ્રામીણ ભારતની, તો એમની અંદરથી 40 કરોડ કે જે $1 થી ઓછું કમાય છે, તો એમની ખરીદીની અથવા તો પોતાની વપરાશની વસ્તુઓ એ રીતની હશે. અને બાકીના કે જો 1 થી 5 અમેરિકન ડોલર પ્રમાણે ખરીદી કરે છે એમની વચ્ચે, એટલે કે અંદાજિત $70 ડોલરનો ભાવ હોય તો 70 ને 5 એટલે 350, એટલે 70 થી 350 ની વચ્ચે જે કમાણી કરનારા લોકો છે એ બીજા 40 કરોડ છે. તો એમની જે વસ્તુની ખરીદીની કેપેસિટી હશે એ પ્રકારની હશે. એટલે આવકનું જે ઇન્કમ સેગમેન્ટ છે આમની અંદર સૌથી વધારે અગત્યનું છે. એટલે સૌથી પહેલા તો કોણ કેટલું કમાય છે એ અત્યારે તમને સૌથી પહેલા તો આપેલું છે. હવે આગળ જોઈએ. The consumption story in rural India is being driven by different factors in varying income segment. હવે કન્ઝપ્શન સ્ટોરી રૂરલ ઇન્ડિયાની બરાબર ઇઝ બિંગ ડ્રીવન બાય ડિફરન્ટ ફેક્ટર્સ, અલગ અલગ પરિબળોને આધારિત હોય કે કયા લોકો જે કેટલો વપરાશ કરશે એને કહેવાય કન્ઝપ્શન સ્ટોરી. તો ગ્રામીણ ભારતની જે કન્ઝપ્શન સ્ટોરી છે એમને અલગ અલગ પરિબળો છે એ શું કરે છે તો કે ડ્રીવન કરે છે, એમને અસર પહોંચાડે છે ઇન વેરિંગ ઇન્કમ સેગમેન્ટ. એમાં સૌથી વધારે અગત્યનો રોલ પ્લે કરે છે ઇન્કમ સેગમેન્ટ, એટલે કે આવકનો સોર્સ. બરાબર, કોણ કેટલું કમાય છે તે. The rural employment guarantee scheme has added significantly to the purchasing power of the poor through the $6 billion paid as wages annually. હવે ગવર્મેન્ટ દ્વારા જે રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ REGS, ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના, કે ગામડાના લોકો જે યુવાનો છે એમને રોજગારી મળી શકે, તો આમના દ્વારા શું થયું છે એડેડ સિગ્નિફિકન્ટલી, નોંધપાત્ર રીતે એમને મદદ કરી છે ટુ પર્ચેસિંગ પાવર, ખરીદ શક્તિ છે કોની તો કે ઓફ ધ પુઅર, ગામડાના જે ગરીબ લોકો છે એમની ખરીદ શક્તિની અંદર નોંધપાત્ર એમણે વધારો કર્યો છે.
થ્રુ ધ $6 બિલિયન પેઇડ. કારણ કે આ જે યોજના છે એ અંતર્ગત સરકારે એવું નક્કી કર્યું છે કે આપણે એન્યુઅલી આજે રોજગારીની અંદર ભાગ લેવા માંગીએ છીએ અથવા તો જેમને આપણે રોજગારી આપવાની છે બરાબર, એમને આપણે વેજ તરીકે, વેતન તરીકે વાર્ષિક એન્યુઅલી કેટલા રૂપિયા આપશું, એની પાછળનું બજેટ કેટલું ફાળવેલું છે તો કે $6 બિલિયન, એટલે કે અંદાજિત $600 કરોડ, બરાબર, 600 કરોડ રૂપિયા નહીં પણ 600 કરોડ અને ડોલર્સની અંદર, બરાબર, આટલો બજેટ છે સરકારે માત્ર રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમની પાછળ ખર્ચ કરવાનું નક્કી કર્યું છે કે એમની પાછળ આપણે વેજ તરીકે આપવું. સિમ્યુલટેનિયસલી અને સાથે સાથે ધ વેજ રેટ ફોર પ્રાઇવેટ વર્ક ઇન રૂરલ ઇન્ડિયા ઇઝ ઓલ્સો ગોન અપ. અને સાથે સાથે આપણે સિમ્યુલટેનિયસલી એટલે કે સાથે સાથે ધ વેજ રેટ એટલે કે વેતનનો જે દર છે પ્રાઇવેટ વર્કની અંદર, પ્રાઇવેટ કંપનીની અંદર જે યુવાનો કાર્ય કરવા માટે જતા હોય અથવા તો જે કાર્ય કરતા હોય તો એમને પણ સારો એમાં ગ્રામીણ ભારતની અંદર હવે વેજ રેટ મળે છે, સારું વેતન મળે છે. શા માટે? એનું કારણ છે કે બીકોઝ ઓફ ધ હાયર વેજ પેડ અંડર ધ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ. કારણ કે એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ અંતર્ગત સારો પગાર આપવામાં આવે છે એટલે બધા લોકો ત્યાં ડાયવર્ટ થાય એટલે પ્રાઇવેટ કંપનીઓને કર્મચારીઓ ન મળે તો એમના શોર્ટેજને ફૂલફિલ કરવા માટે થઈ અને એ લોકો પણ કર્મચારીઓને સારા વેતનથી કામ ઉપર લે છે. તો પ્રાઇવેટ સેક્ટર છે એમની અંદર પણ હવે સારું વેતન છે એમને મળે છે. ધ પુઅર આર ગેટિંગ મોર ડેઝ ઓફ વર્ક એટ હાયર ડેઇલી રેટ્સ. તો ગરીબ લોકો છે ગામડાના એમને હવે આખા દિવસની અંદર સારા પગારથી કાર્ય પણ મળે છે, બરાબર. તો આવી રીતે આ જે પ્રશ્ન હતો એ બે રીતે આપણે પૂછાઈ શકે કે વોટ આર ધ ફેક્ટર્સ ડ્રાઇવિંગ કન્ઝપ્શન ઇન રૂરલ ઇન્ડિયા અથવા તો હાઉ ઇઝ ધ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હેલ્પ ધ રૂરલ પોપ્યુલેશન. બરાબર. તો આમાં અથવાનો જે પ્રશ્ન છે ને મારા મંતવ્ય પ્રમાણે મોસ્ટ આઈએમપીની અંદર બની શકે. બરાબર છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7. હાઉ હેઝ અર્બનાઇઝેશન બેનિફિટેડ ડિફરન્ટ ગ્રુપ્સ ઓફ પીપલ. અલગ અલગ પ્રકારના જે લોકો છે એમને અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણ છે એમના દ્વારા કયા પ્રકારના લાભ થાય? શહેરીકરણ કોને કહેવાય એ આપને ખબર છે, બરાબર, કે શહેરનો જે વિસ્તાર છે એ ધીમે ધીમે આગળ વધતો જાય અને ગામડાની જમીન સુધી પહોંચી જાય, બરાબર. તો એને આપણે શહેરીકરણ કહી શકાય અથવા તો ગામડાના લોકો છે એ શહેર તરફ દોડ મૂકે છે તો એને પણ તમે શહેરીકરણ કહી શકો છો. તો આવી રીતે શહેરીકરણ છે એમના દ્વારા અલગ અલગ લોકોને કયા પ્રકારનો બેનિફિટ થશે, ગામડાના લોકોને શું બેનિફિટ થાય એ આપણા માટે અગત્યનું છે. સિમિલરલી ધ મિડલ ઇન્કમ સેગમેન્ટ હેઝ બેનિફિટેડ ફ્રોમ બેટર રોડ કનેક્ટિવિટી. બરાબર. સિમિલરલી એને સમાન કે સામાન્ય રીતે શું હોય કે મિડલ ઇન્કમ સેગમેન્ટ છે, બરાબર, કે આપણે જેને ટાઉન કહી શકાય, ગામડું પણ નહીં સિટી પણ નહીં, તો જે ટાઉન છે એમની અંદર સારા રોડની કનેક્ટિવિટી મળતી હોય છે. અને યુથ લિવિંગ ઇન ધીઝ એરિયાઝ હેવ બોટ મોટરસાઇકલ એન્ડ ટેકન અપ મોર લ્યુક્રેટિવ જોબ્સ ઇન નિયર બાય ટાઉન્સ. તો આવા ટાઉનની અંદર રહેનારા જે યુવાનો છે, જે યુથ છે, લિવિંગ ઇન ધીઝ એરિયા, આવા વિસ્તારની અંદર જે રહે છે એ શું કરે છે તો કે હેવ બોટ મોટરસાઇકલ, પોતાના માટે એક મોટરસાઇકલની ખરીદી કરશે એન્ડ ટેકન અપ મોર લ્યુક્રેટિવ જોબ્સ, અને સારા પગારવાળી જે લ્યુક્રેટિવ જોબ્સ છે એ નજદીકના ટાઉન્સની અંદર એ પોતે મેળવી લેશે અને દરરોજ એ પોતે અપડાઉન કરશે અને એવી રીતે રોજગારી મેળવશે. ધ રેપિડ અર્બનાઇઝેશન હેઝ ઓલ્સો બેનિફિટેડ ધ રીચ ફાર્મર્સ. ઝડપથી જે શહેરીકરણ થઈ રહ્યું છે તો એમના દ્વારા ભારતના જે ખેડૂતો છે, ગામડાના જે ખેડૂતો છે એમને પણ બેનિફિટેડ એટલે કે ફાયદો કરાવશે. એમને પણ ખૂબ જ રીચ ફાર્મર્સ એટલે કે ધનાઢ્ય જે ખેડૂતો છે એમને ફાયદો થશે. હુ હેવ સોલ્ડ ધેર લેન્ડ એક્ઝોર્બિટન્ટ રેટ્સ. એક્ઝોર્બિટન્ટ એટલે મોંઘું, બરાબર. તો એ પોતાની જે જમીન છે એમને ઊંચા ભાવે વેચશે. કોને? ટુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ. બરાબર. જે રિયલ એસ્ટેટના બિઝનેસની સાથે જોડાયેલા છે, બાંધકામની સાથે જોડાયેલા છે, બરાબર, એમને એ પોતે ઊંચા ભાવની અંદર શું કરશે તો કે વેચશે. પર્ટિક્યુલરલી અરાઉન્ડ ધ મેટ્રોઝ, અને ખાસ કરીને મેટ્રોઝની અંદર હાઈવે ટચ આપણે બોલીએ ને કે હાઈવે ટચ જેમની જમીન હોય, લેન્ડ હોય, તો એમને સારામાં સારો એમનો જે લેન્ડ છે એમનો ભાવ એમને મળતો હોય છે તો એમના દ્વારા એ લોકો છે એ ખૂબ રીચ એટલે કે ધનાઢ્ય બને છે. તો આવી રીતે શહેરીકરણ છે એ અલગ અલગ લોકોને ફાયદો કરાવી શકે. તો યુથને કયા પ્રકારનો ફાયદો થાય, ખેડૂતોને શું ફાયદો થાય, બંને આપેલું છે. ત્યાર પછી નંબર 8મો જે પ્રશ્ન છે, વોટ આર ધ થોટ્સ ઓફ પ્રદીપ કશ્યપ ઓન હાઉ એન્ટરપ્રિન્યોર્સ કેન કોપ વિથ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ અધર રિલેટેડ ચેલેન્જીસ. વોટ આર ધ થોટ્સ ઓફ પ્રદીપ કશ્યપ. પ્રદીપ કશ્યપના વિચારો છે એ જણાવો. કેના ઉપરના? તો કે હાઉ એન્ટરપ્રિન્યોર્સ કેન કોપ, બરાબર, કોપ અપ કરવું એટલે સામનો કરવો, સરભર કરવું. કઈ રીતે એન્ટરપ્રિન્યોર્સ છે એ સરભરા કરી શકે વિથ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ અધર રિલેટેડ ચેલેન્જીસ. ગામડાની અંદર એને બિઝનેસ ચાલુ કરવો હોય તો સૌથી પહેલાં તો ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું એ પ્રશ્ન આવે. એક જગ્યા ઉપરથી માલ સામાન તમારે બીજી જગ્યાએ પહોંચાડવું હોય, રોડ કનેક્ટિવિટી સારી ન હોય તો કઈ રીતે પહોંચાડવો, તો ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને કઈ રીતે બિલ્ડ કરી શકાય, તો એમના માટેના વિચારો અને સાથે સાથે એમની સાથે જોડાયેલી ચેલેન્જીસ, પડકારો કયા છે, તો એમના માટેના પ્રદીપ કશ્યપ છે એમને પરજન પટેલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવેલો. તો પ્રદીપ કશ્યપ એમનો શું પ્રત્યુત્તર આપેલો એને આપણે જોઈએ. અથવા તો આ પ્રશ્ન તમને
ચેન્જ કરીને પૂછવો હોય તો અકોર્ડિંગ ટુ પ્રદીપ કશ્યપ વોટ મેક્સ ઇટ ચેલેન્જિંગ ટુ માર્કેટ પ્રોડક્ટ ઇન ધ રૂરલ ઇકોનોમી એન્ડ હાઉ કેન ધ ડિફિકલ્ટી બી ઓવરકમ. પ્રદીપ કશ્યપના જણાવ્યા પ્રમાણે વોટ મેક ઇટ ચેલેન્જિંગ ટુ માર્કેટ પ્રોડક્ટ છે એમની સામે કયા પ્રકારની ચેલેન્જિંગ એટલે પડકારો છે, કઈ જગ્યા ઉપર, અર્બનમાં કે રૂરલમાં, તો કે ઇન ધ રૂરલ ઇકોનોમી, ગ્રામીણ અર્થવ્યવસ્થાની અંદર, એન્ડ હાઉ કેન ધ ડિફિકલ્ટી બી ઓવરકમ, અને આ જે ચેલેન્જિંગ છે, આ જે ડિફિકલ્ટીઝ છે એને કઈ રીતે આપણે ઓવરકમ કરી શકાય, એમનો સામનો કરી શકાય અથવા તો એમને દૂર કરી શકાય. જોઈએ, રૂરલ ઇન્ડિયા ઇઝ અ ડાયવર્સ, હેટ્રોજીનિયસ, બરાબર. ગ્રામીણ ભારત છે એ ડાયવર્સ છે, અલગ અલગ જગ્યાઓ પર, અને હેટ્રોજીનિયસ એટલે પાછું વિવિધ, એમાં પણ તમને વિવિધતા જોવા મળશે, બરાબર. ધર્મની બાબતે, બોલીની બાબતે, રહેઠાણની બાબતે, એન્ડ સ્પ્રેડ ઓવર 500,000 વિલેજીસ, અને સાથે સાથે 500,000 વિલેજીસ છે એમની અંદર ગામડાઓ છે એ ફેલાયેલા છે, એટલે કે 5 લાખ જેટલા, મેં તમને અગાઉ કીધું કે 1 મિલિયન એટલે 10 લાખ, તો 500,000 એટલે 5 લાખ જેટલા ગામડાઓ છે એમની અંદર ફેલાયેલા છે. જ્યારે બિઝનેસમેન બિઝનેસ ચાલુ કરે તો આ 5 લાખ ગામડાને ધ્યાનમાં લેવા પડે, અને એના માટે કેવું કાર્ય કહી શકાય, તો કે ધીસ ઇઝ અ ડોન્ટિંગ ટાસ્ક ફોર એની માર્કેટર. તો કોઈ પણ બિઝનેસમેન હોય, માર્કેટર હોય, તો એના માટે આ ડોન્ટિંગ ટાસ્ક એટલે કે જટિલ કાર્ય કહી શકાય, બરોબર, ડિફિકલ્ટ ટાસ્ક કહી શકાય. However, there are only 1 lakh villages with population of over 200 people. અને તેમ છતાંય 1 લાખ ગામડા, 5 લાખમાંથી 1 લાખ તો એવા ગામડા છે કે જેમની વસ્તી છે એ 200 ઓવર 200 પીપલ, એટલે કે 200 થી વધારે છે. એવા ગામડા કેટલા છે, તો કે 1 લાખ. These villages not only account for 50% of the total rural population. આ 1 લાખ ગામડા છે એમને 50% કુલ ગ્રામીણ વિસ્તારના દ્રષ્ટિકોણથી તમારે ધ્યાનમાં, જો આ ખાસ સમજજો કે કુલ ગામડા કેટલા છે, તો કે 5 લાખ, એમાંથી 1 લાખ ગામડા એવા છે કે જેમની વસ્તી 200 કરતાં પણ વધારે છે. એવા કેટલા ગામડા છે, તો કે 1 લાખ. તો આ જે 1 લાખ લોકેશન છે અથવા તો જે ગામડાઓ છે એમને તમારે વસ્તીના દ્રષ્ટિકોણથી ધ્યાનમાં નથી લેવાના કે 50% કુલ ગ્રામીણ વસ્તીની વસ્તી એમાં વસે છે, એના દ્રષ્ટિકોણથી તમારે એને ધ્યાનમાં નથી લેવાના, એટલે કે પોપ્યુલેશનના દ્રષ્ટિકોણથી ધ્યાનમાં નથી લેવાના, બટ ઓલ્સો અકાઉન્ટ ફોર 60% ઓફ રૂરલ વેલ્થ. પરંતુ તમારે એને ગ્રામીણ વસ્તીના એટલે કે વેલ્થના સંદર્ભની અંદર ધ્યાનમાં લેવાના છે કે કુલ ગ્રામીણ વસ્તીના 60% વસ્તી એ ગામડાઓ ધરાવે છે. એટલે તમારે આ 1 લાખ જે લોકેશન છે એમને વસ્તીના દ્રષ્ટિકોણથી નહીં પણ પ્રોફિટના બેઝ ઉપર તમે વિચારી શકો કે આને તમારે સૌથી પહેલા શું કરવા પડે છે, ટાર્ગેટ કરવા પડશે. Okay, if companies begin by focusing on these 1 lakh location first, જો કોઈ પણ કંપની બિઝનેસ ચાલુ કરવા માંગે અને આ જે 1 લાખ ગામડા છે, 1 લાખ લોકેશન છે એમને સૌથી પહેલા ધ્યાનમાં લે, બરાબર, ધ ડિસ્ટ્રીબ્યુશન નાઇટમેર કેન બી ઇફેક્ટિવલી ટેકલ. તો તમે સરળતાથી ડિસ્ટ્રીબ્યુશનનો જે પ્રશ્ન હોય, નાઇટમેર એટલે શું થાય ખબર છે, ખરાબ સ્વપ્ન થાય, બરાબર. તો અહીંયા ખરાબ સ્વપ્ન નહીં પરંતુ સમસ્યા, પ્રોબ્લેમ્સ. તો ડિસ્ટ્રીબ્યુશનની જે સમસ્યા છે એને તમે સરળતાથી શું કરી શકો છો, ટેકલ્ડ કરી શકો, હેન્ડલ કરી શકો, દૂર કરી શકો. એડિશનલી રૂરલ ઇન્ડિયા કેન બી કેટેગરાઇઝડ ઇન્ટુ 3 ડેવલપમેન્ટ સેગમેન્ટ વિથ ધ મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ being Punjab, Haryana, Maharashtra, Gujarat and Kerala, with all the remaining states are being in the developing categories. બરાબર. એ ઉપરાંત જો આપણે વિચારીએ તો ગ્રામીણ જે ભારત રૂરલ ઇન્ડિયા છે કેન બી કેટેગરાઇઝ, એને આપણે કેટેગરાઇઝ કરી શકાય ઇન્ટુ 3 ડેવલપમેન્ટ સેગમેન્ટ, 3 વિભાગની અંદર, જેને આપણે ડેવલપમેન્ટ સેગમેન્ટ કહી શકાય. તો એમાં સૌથી પહેલા તો મોસ્ટ ડેવલપ સ્ટેટ, સૌથી વધારે વિકસિત રાજ્ય કે જેમાં પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરાલા, આ 5 જે રાજ્ય છે એને મોસ્ટ ડેવલપ સ્ટેટની અંદર મૂકેલા છે. અને બાકીના એ સિવાયના બાકીના જે બીજા બધા છે એને તમે શું કહી શકો, તો કે રિમેનિંગ સ્ટેટ્સ આર બીઇંગ ઇન ધ ડેવલપિંગ કેટેગરીઝ, બરાબર. એને ડેવલપિંગ કેટેગરીઝની અંદર મૂકી શકો, બરાબર. અંડર ડેવલપની અંદર કોઈ પણ નથી, ખાસ ધ્યાન રાખજો. ડ્યુ ટુ ધ હાયર પર કેપિટા ઇન્કમ, હાયર પર કેપિટા ઇન્કમ એટલે માથા દીઠ આવક, બરાબર, એમના કારણે ડ્યુ ટુ it is recommended that the companies begin by focus on rural area in the developed state first and then move across the country. તો સૌથી પહેલા બિઝનેસમેન માટે પ્રદીપ કશ્યપ એક સૂચન કરે છે, રિકમેન્ડેશન આપે છે, ભલામણ કરે છે કે જે કંપની ચાલુ કરવા માંગે છે ભારતની અંદર એને સૌથી પહેલા ફોકસ ક્યાં કરવાનું છે, તો કે રૂરલ એરિયામાં, ગ્રામીણ વિસ્તારની અંદર. અને એ ગ્રામીણ વિસ્તાર કયો, તો કે ડેવલપ સ્ટેટનો, વિકસિત જે રાજ્ય છે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત ને કેરળ, તો આના જે ગામડાઓ છે ને એને સૌથી પહેલા તમે ટાર્ગેટમાં લ્યો, ત્યાં બિઝનેસને ચાલુ કરો, એન્ડ ધેન મૂવ એક્રોસ ધ કન્ટ્રી. ત્યાર પછી ધીમે ધીમે તમે આગળ બીજા આખા દેશની અંદર બીજા જે રાજ્ય છે એના ગામડા તરફ તમે જઈ શકો, બરોબર. અને છેલ્લે જે 9મો પ્રશ્ન છે એને પણ જોઈ લઈએ. વોટ આર ધ લેસન્સ એન્ટરપ્રિન્યોર્સ કેન લર્ન ફ્રોમ લાર્જ બ્રાન્ડ ધેટ હેવ સક્સેસફુલી પેનિટ્રેટેડ ધીસ માર્કેટ્સ.
વોટ આર ધ લેસન્સ, કયા પ્રકારના પાઠ છે, કયા પ્રકારના લેસન છે કે જે એન્ટરપ્રિન્યોર્સ કેન લર્ન, ઉદ્યોગ સાહસિકો શીખી શકે ફ્રોમ લાર્જ બ્રાન્ડ, જે સૌથી વધારે સારામાં સારી નામાંકિત જે કંપનીઓ છે, બ્રાન્ડેડ જે કંપનીઓ છે એમની પાસેથી, કે જે એવું સક્સેસફુલી પેનિટ્રેટ કરવો એટલે પ્રવેશ કરવો ધીસ માર્કેટ, જેને ગ્રામીણ વિસ્તારની અંદર સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે અને સમગ્ર ભારતની અંદર એમણે બિઝનેસને એસ્ટાબ્લિશ કરેલો છે. તો એવા જે બિઝનેસમેન છે અથવા તો એવી કંપનીઓ છે એમની પાસેથી આપણે કયા પ્રકારના લેસન અથવા તો પાઠ છે એમને શીખી શકીએ. મેજોરિટી ઓફ મલ્ટીનેશનલ કંપનીઝ મેક ધ મિસ્ટેક ઓફ બ્રિંગિંગ ઇન્ટરનેશનલ બ્રાન્ડ એન્ડ ટ્વિકલિંગ ધેમ સ્લાઇટલી ફોર રૂરલ કન્ઝ્યુમર્સ. મોટાભાગની જે મલ્ટીનેશનલ કંપની હોય એમ કઈ પ્રકારની ભૂલ કરે છે? તો કે સૌથી પહેલાં તો એ કોઈ પણ જે બ્રાન્ડ હોય ઇન્ટરનેશનલ બ્રાન્ડ એ ભારતની અંદર આવે છે અને ટ્વિકલિંગ ધેમ સ્લાઇટલી ફોર રૂરલ કન્ઝ્યુમર, અને ધીમે ધીમે એને રૂરલ કન્ઝ્યુમર ગામડાના જે ગ્રાહકો છે એમના સુધી પહોંચાડે છે. હાવેવર ધ રૂરલ ઇકોસિસ્ટમ ઇઝ અ સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ. એ લોકોને ખબર નથી કે ભાઈ ગામડું છે એ તો આખું તદ્દન કેવું છે તો કે અલગ જ છે, હેટ્રોજીનિયસ જ છે. આપણે અગાઉ જોયું. અને 5 લાખ ગામડા છે, તમે કઈ રીતે ત્યાં સુધી પહોંચી શકો? એટલે સૌથી પહેલાં તમારે શરૂઆત ત્યાંથી કરવાની છે. ફોર એક્ઝામ્પલ, રનિંગ વોટર ઇઝ નોટ અવેલેબલ. એક ઉદાહરણ આપ્યું છે કે આવા ગામડાઓ છે કે જે જગ્યા ઉપર ઘણી વખત તો પાણીના પણ પ્રશ્ન હોય છે, એ પણ અવેલેબલ હોતું નથી. એન્ડ હાઈ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન્સ, બરાબર, ફ્લક્ચ્યુએશન એટલે નિયમિત પાવર છે એ પણ એમને મળતો નથી, એમની પણ અનિયમિતતા છે. એન્ડ પાવર આઉટેજ, ઘણી વખત તો લાઇટ જ ઘણા ગામડા છે કે ત્યાં પહોંચી નથી, ઇલેક્ટ્રિસિટી હજી પહોંચી નથી. રેન્ડર ટ્રેડિશનલ પ્રોડક્ટ, અને એ છે એ ટ્રેડિશનલ જે પ્રોડક્ટ હોય, પરંપરાગત જે વસ્તુઓ છે એના માટે રેન્ડર સાબિત થઈ શકે, કારણ કે એના વિકલ્પો છે લોકો ગોતવા લાગશે. સચેજ વોશિંગ મશીન છે એન્ડ ટેલિવિઝન અનઅટ્રેક્ટિવ, અને એવા ગામડાની અંદર વોશિંગ મશીન, કારણ કે પાણી જ નથી તો વોશિંગ મશીન છે ત્યાં તમે સેલ નહીં કરી શકો, વેચાણ નહીં કરી શકો. પછી લાઇટ જ ના હોય તો ટેલિવિઝન છે એ લોકો છે એ જોવાના જ નથી. તો આવી જે ટ્રેડિશનલ વસ્તુ છે એના માટે ખરેખર રેન્ડર સાબિત થશે. એન્ટરપ્રિન્યોર્સ હેવ ટુ રિયલાઇઝ દેટ ઈચ સ્ટેટ ઇન ઇન્ડિયા ઇઝ ધ સાઇઝ ઓફ ધ કન્ટ્રી ઇન યુરોપ એન્ડ ધેરફોર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડેવલપ પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ સ્ટ્રેટેજી સ્ટેટ વાઇઝ. બરાબર, કોઈ પણ ઉદ્યોગ સાહસિકો એમણે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ, એ રિયલાઇઝ કરવું જોઈએ કે ભારતના બધા જ રાજ્ય છે એ એમની જે સાઇઝ છે, એમનું જે કદ છે એ યુરોપ ખંડ છે એમના દેશ જેટલા મોટા છે આપણા રાજ્ય. એટલે એટલા માટે આપણે જ્યારે પણ કોઈ બિઝનેસમેન ભારતની અંદર આવે ત્યારે એને સ્ટેટ વાઇઝ પોતાનું માર્કેટિંગ સ્ટ્રેટેજીને બનાવવી પડે. ટુ ડુ ધેટ, અને એ માટે થઈ તે હેવ ટુ નો ધ નીડ્સ એન્ડ પ્રિફરન્સીસ ઓફ ધેર રિસ્પેક્ટિવ કન્ઝ્યુમર્સ. તો પોતાના જે રિસ્પેક્ટિવ કન્ઝ્યુમર્સ હોય તો એમના માટે એમની જરૂરિયાતોને જાણવી પડશે અને એ પ્રકારે પ્લાનિંગ કરવું પડશે. તે હેવ ટુ કોન્સ્ટન્ટલી રિસીવ ફીડબેક ઓન હાઉ ધેર કન્ઝ્યુમર્સ પરસીવ ધ વેલ્યુ ઓફ ધ પ્રોડક્ટ. અને સતત એમને ફીડબેક મેળવતું રહેવું પડે કે એમના જે ગ્રાહકો છે એમની પ્રોડક્ટને રિગાર્ડિંગ કયા પ્રકારના મંતવ્ય ધરાવે છે. ત્યાર પછી 10મો જે પ્રશ્ન છે, હાવ હેવ રિજિયોનલ બ્રાન્ડ્સ ઇનોવેટેડ ફોર ધ રૂરલ માર્કેટ. રિજિયોનલ બ્રાન્ડ્સ છે, બરાબર, પ્રાદેશિક વસ્તુ છે, બરાબર, એ ખરેખર કઈ રીતે એ વિસ્તારને હાવ હેવ રિજિયોનલ બ્રાન્ડ. જો ખાસ ધ્યાન રાખજો, રિજિયોનલ બ્રાન્ડ એટલે જે તે પ્રદેશને સંબંધિત જે વસ્તુઓ છે, બરાબર, કે જેમને કંપની દ્વારા ઇનોવેટેડ કરવામાં આવેલી છે, ખાસ કરીને રૂરલ માર્કેટની અંદર, તો એને કઈ રીતે તમે ત્યાં લોન્ચ કરી શકો. જોઈએ એમનો જવાબ. રિજિયોનલ બ્રાન્ડ્સ ઓફર કસ્ટમાઇઝ સોલ્યુશન. રિજિયોનલ બ્રાન્ડ્સ છે એ તમને એક ચોક્કસ પ્રકારનું એક સમાધાન આપે છે. ફોર એન એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ જોલી ટીવી હેઝ કેપ્ચર ધ માર્કેટ ઇન ઉત્તર પ્રદેશ બાય ઓફરિંગ અ બેટરી બેકઅપ એન્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સિસ્ટમ. બરાબર, ઉત્તર પ્રદેશ છે તો એમને એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ઉત્તર પ્રદેશની અંદર જોલી કંપની જે ટેલિવિઝનની સાથે જોડાયેલી છે, તો જોલી ટીવી છે એમણે સમગ્ર ઉત્તર પ્રદેશના જે ગામડાઓ છે એમનું માર્કેટને એમણે કવર કર્યું. શા માટે કવર કરી શકી? કારણ કે એમના જે ગામડાઓ છે ત્યાં ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમ્સ હતા, બરાબર. તો એમના માટે એમણે શું કર્યું હતું કે એ જે જોલી ટીવી છે એમણે બેટરી બેકઅપ આપ્યું કે જેથી કરી અથવા તો એમની અંદર વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સિસ્ટમ એમની અંદર ફિટ કરી કે જેથી કરી બેટરી બેકઅપ છે લાઇટ જતી રહી ત્યારે ઉપયોગમાં આવશે, અને લાઇટ જ્યારે ઓછી હોય છે, બરાબર, આપણે અગાઉ જોયું હતું ને કે ભાઈ લાઇટ ફ્લક્ચ્યુએશન ને એ બધા પ્રશ્ન હોય તો એ જગ્યા ઉપર સ્ટેબિલાઇઝર છે એ તમે લાઇટ છે એમને ફૂલ મતલબ એમને બૂસ્ટ કરવાનું કાર્ય કરશે, બરાબર. તો આવી રીતે આ બે સિસ્ટમથી એમણે આખું ઉત્તર પ્રદેશનું ગ્રામીણ વિસ્તાર છે એમને કેપ્ચર કરી શકી, કવર કરી શકે છે. ધ બેટરી ગેટ્સ ચાર્જ. હવે એમની અંદર શું થતું તો કે બેટરી છે એમને ચાર્જ થઈ જતી વેન ઇલેક્ટ્રિસિટી ઇઝ અવેલેબલ. જ્યારે લાઇટ હોય ત્યારે ત્યાંના લોકો છે શું કરતા તો કે એ જે ટેલિવિઝન છે એમને ચાર્જ કરી લેતા, જેવી રીતે આપણે મોબાઈલને કરીએ. એન્ડ ધ ટેલિવિઝન રન્સ ઓન બેટરી. અને ટેલિવિઝન છે એ લાઇટ જતી રહે વેન ધ ફેમિલી વોન્ટ્સ ટુ વોચ પ્રોગ્રામ ડ્યુરિંગ પાવર કટ્સ. એટલે કે લાઇટ જતી રહે અને એ જે પરિવાર છે કે જે ટેલિવિઝનની અંદર આવનારા પ્રોગ્રામ્સને જોવા માંગતા હોય તે બેટરી ઉપર એ કાર્યક્રમને જોઈ શકતા. ઘડી ડિટર્જન્ટનું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ઘડી ડિટર્જન્ટ કસ્ટમાઇઝ ઇટ્સ ઓફરિંગ બાય સ્ટડિંગ ધ વોટર મેપ ઓફ ઇન્ડિયા ટુ એડ સોફ્ટનર એન્ડ વ્હાઇટનર અકોર્ડિંગ ટુ ધ ક્વોલિટી ઓફ વોટર.
આપણે ખ્યાલ છે કે ભાઈ પાણી છે એ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ માત્રાની અંદર હોય છે, એમની ક્વોલિટી અલગ અલગ હોય છે. તો ઘડી ડિટર્જન્ટે આ જ કાર્ય કર્યું કે એમણે પોતાનું કસ્ટમાઇઝ સોલ્યુશન શું ગોતવાનો પ્રયત્ન કર્યો, તો કે એમણે સૌથી પહેલાં તો વોટર મેપનો ભારતના ગામડાનો અભ્યાસ કર્યો, સ્ટડી કર્યો, સર્વે કર્યો, અને એને ખ્યાલ આવ્યો કે આપણે ફોર એન એક્ઝામ્પલ ગુજરાતની અંદર છીએ ત્યારે આપણી પ્રોડક્ટની અંદર આટલું સોફ્ટનેર એડ કરશું, આટલું વ્હાઇટનર એડ કરશું. આપણે ઉત્તર પ્રદેશની અંદર છીએ ત્યારે એમની પાણીની ગુણવત્તા આવી છે, તો એમની અંદર આપણે સોફ્ટનર અને વ્હાઇટનર આવી રીતે એડ કરવું પડશે, જેથી કરીને લોકો છે સરળતાથી આપણી જે પ્રોડક્ટ છે ઘડી ડિટર્જન્ટ છે એમનો ઉપયોગ કરી શકે. બરાબર, ઓછા પાણીની અંદર પણ સારામાં સારી રીતે એમના ક્લોથ્સ છે, કપડાં છે, એમને વોશ કરી શકે. તો આવી રીતે ઘડી ડિટર્જન્ટ્સ છે એમને પોતાનું કસ્ટમાઇઝ જે સોલ્યુશન છે એમને શોધવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, એટલે હાવ હેવ રિજિયોનલ બ્રાન્ડ્સ ઇનોવેટેડ ફોર ધ રૂરલ માર્કેટ. બરાબર, તો રૂરલ માર્કેટની અંદર જે ઇનોવેટેડ થયેલી જે રિજિયોનલ બ્રાન્ડ્સ છે એમના ઉદાહરણની અંદર આપણે બે ઉદાહરણ જોયા. એક તો જોલી ટેલિવિઝન કે જેમણે બેટરી બેકઅપ અને વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી અને ઉત્તર પ્રદેશનું જે આખું ગ્રામીણ વિસ્તાર છે એમને કવર કર્યો. અને ત્યાર પછીનું ઉદાહરણ છે ઘડી ડિટર્જન્ટનું કે જેમણે આખા ભારત દેશને કવર કરેલું છે. બરાબર, કે એમણે અલગ અલગ વોટર મેપિંગ છે એ રાજ્યનો ચેક કર્યો, એમના ગામડાનો ચેક કર્યો, અને ત્યાર પછી કયા વિસ્તારની અંદર એટલે કેટલું સોફ્ટનર અને વ્હાઇટનર એડ કરવું એ એમણે નક્કી કર્યું. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે 11, for international entrepreneurs working in low income markets looking to establish their footprint in India, what is Pradeep Kashyap advice to localize their business model? હવે જે લોકો ભારતની અંદર પોતાના ફૂટપ્રિન્ટ એટલે કે પોતાનો બિઝનેસ છે એમને ચાલુ કરવા માંગે છે, તો એવા લોકો માટે પ્રદીપ કશ્યપ છે એ કયા પ્રકારની એડવાઇસ આપે છે? બરાબર, ખાસ વિચારજો કે એવા ઇન્ટરનેશનલ એન્ટરપ્રિન્યોર્સની વાત છે, એવા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકની વાત છે કે જે કાર્ય કરી રહ્યા છે લો ઇન્કમ માર્કેટની અંદર, ગ્રામીણ વિસ્તારની અંદર એ પોતે બિઝનેસને ચાલુ કરવા માંગતા હોય, તો લુકિંગ ટુ એસ્ટાબ્લિશ ધેર ફૂટપ્રિન્ટ ઇન ઇન્ડિયા, અને એ લોકો ભારતની અંદર આવી અને ભારતના લો ઇન્કમ માર્કેટની અંદર પોતાનો બિઝનેસને ચાલુ કરવા માંગતા હોય, તો પ્રદીપ કશ્યપ છે એમને કયા પ્રકારની એડવાઇસ છે એ આપે છે કે જેથી કરીને એ પોતાનો બિઝનેસ છે અથવા તો બિઝનેસ મોડેલ છે એમને લોકલાઇઝ કરી શકે, બરાબર, સ્થિર બનાવી શકે. તો આન્સર જોઈએ. અકોર્ડિંગ ટુ પ્રદીપ કશ્યપના મંતવ્ય પ્રમાણે વિથ અ વ્યૂ ટુ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઇનકોર્પોરેટિંગ ઓન ગ્રાઉન્ડ રિયાલિટીઝ, તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે તો કે અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજવું પડશે અને ઇનકોર્પોરેટિંગ એટલે જોડાવવું પડશે ઓન ગ્રાઉન્ડ રિયાલિટીઝ. બરાબર, ગામડાની અંદર તમે જવા માંગતા હોય, ત્યાં તમારી ફૂટપ્રિન્ટ એટલે કે બિઝનેસને ચાલુ કરવા માંગતા હોય, તો સૌથી પહેલાં તમારે ત્યાંના જે ગ્રાઉન્ડ રિયાલિટીઝની સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એમનો સહકાર લઈ એમને તમારે સમજવા પડશે ને એમના સહકારની સાથે એમની સાથે તમારે ઇન્કોર્પોરેટિંગ કરવું પડશે અને તમારા બિઝનેસને આગળ વધારવો પડશે. ઇન્ટરનેશનલ એન્ટરપ્રિન્યોર્સ મસ્ટ કો ક્રિએટ પ્રોડક્ટ ઇન પાર્ટનરશિપ, ભાગીદારીની અંદર તમારી પ્રોડક્ટ છે એમને તમારે કો ક્રિએટ કરવી પડશે એટલે કે બનાવવી પડશે. બરાબર છે. ત્યાર પછી તો કે વિથ લોકલ કોમ્યુનિટીઝ, એ પાર્ટનરશિપ કોની સાથે કરવાની છે તો કે ત્યાંની જે લોકલ કોમ્યુનિટીઝ હોય, બરાબર, એમની સાથે. હા, કારણ કે જે લોકલ કોમ્યુનિટીઝ હોય એમને આપણે કહીએ ને કે ભાઈ એ તો એ વિસ્તારનો ભોમિયો છે, તો એમને બધું નોલેજ એમનું હશે જ. હાયરિંગ લોકલ ટેલેન્ટ દેટ અન્ડરસ્ટેન્ડ ધ કલ્ચર એન્ડ કન્ઝ્યુમર બિહેવિયર ઓફ ધીઝ માર્કેટ્સ ઇઝ કી. હાયરિંગ લોકલ ટેલેન્ટ એટલે કે સ્થાનિક વિસ્તારની અંદર એવા ટેલેન્ટેડ વ્યક્તિ હોય તો એમને તમે હાયર કરી શકો, પાર્ટનર તરીકે તમે પસંદ કરી શકો અને એવી રીતે તમારો બિઝનેસની અંદર તમે આગળ વધી શકો, કારણ કે એ લોકો છે ને એ વ્યવસ્થિત રીતે સમજતા હોય છે ત્યાંનું કલ્ચર શું છે, કન્ઝ્યુમરનું બિહેવિયર શું છે, બરાબર, તો એ તમારા માર્કેટ માટે એક ચાવી સફળતાની સાબિત થઈ શકે. સિન્સ ઇન્ડિયા ઇઝ અ લાર્જ just a minute. Large country, entrepreneurs should first pick one state to begin operation and then consider expansion. ઓપિન્સ કશ્યપ એટલે કશ્યપ એટલે પ્રદીપ કશ્યપના મંતવ્ય પ્રમાણે આવું મંતવ્ય એમણે આપ્યું હતું, આવું ઓપિનિયન્સ એમણે રજૂ કર્યું હતું કે ભારત છે એક વિશાળ દેશ છે, એમની અંદર એન્ટરપ્રિન્યોર્સ શુડ ફર્સ્ટ પિક વન સ્ટેટ. એમને જે બિઝનેસમેન ભારતની અંદર આવી અને પોતે બિઝનેસ ચાલુ કરવા માંગે છે એમને સૌથી પહેલાં એક રાજ્યને શું કરવું પડશે, ફોકસ કરવું પડશે અને ત્યાંથી એમણે ઓપરેશન એટલે કે પોતાના કાર્યને શરૂ કરવું પડશે. ધેન કન્સિડર એક્સપાન્શન, અને પછી એમને એક્સપાન્શન કરવાનો કન્સિડર એટલે વિચાર કરવો પડશે. આવું પ્રદીપ કશ્યપ છે એ પોતે પોતાના ઓપિનિયન્સની અંદર જણાવે છે. ક્વેશ્ચન નંબર 12 એન્ડ ધ લાસ્ટ છેલ્લો પ્રશ્ન છે, હાઉ કેન ઇન્ટરનેશનલ એન્ટરપ્રિન્યોર્સ ટેક એડવાન્ટેજીસ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી અફોર્ડેડ બાય રૂરલ ઇન્ડિયા? હાઉ કેન ઇન્ટરનેશનલ એન્ટરપ્રિન્યોર્સ, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય જે ઉદ્યોગ સાહસિક છે એ કઈ રીતે ટેક એડવાન્ટેજીસ લાભ ઉઠાવી શકે કે ના, તો ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ એફોર્ડેડ બાય રૂરલ ઇન્ડિયા, ગ્રામીણ ભારતની અંદર રહેલી તકો છે બરાબર એમને કઈ રીતે એ અફોર્ડ કરી શકે, કઈ રીતે એમના લાભોને મેળવી શકે. કોણ? તો કે ઇન્ટરનેશનલ એન્ટરપ્રિન્યોર્સ, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિક. જોઈએ આન્સર છે રૂરલ ઇન્ડિયા ઇઝ ડેવલપિંગ વિથ અ રેપિડ સ્પેસ.
ગ્રામીણ ભારત છે એમનો વિકાસ છે ખૂબ ઝડપથી થઈ રહ્યો છે, આપણે જેને હરણફાળ કહીએ છીએ. ટુ સક્સીડ ઇન સચ રિમોટ કોમ્યુનિટીઝ, અને આ જે રિમોટ કોમ્યુનિટીઝ છે, આ જે ગામડાઓ છે જે એક ખૂબ દૂર આવેલા છે, રિમોટ એરિયા ઉપર આવેલા છે, તો એમની અંદર સફળતા મેળવવા માટે સ્મોલ એન્ડ લાર્જ એન્ટરપ્રાઇઝીસ અલાઇક, એટલે કે નાનું અથવા તો મોટું કોઈ પણ કંપની હોય કે જે એ વિસ્તારની અંદર ચાલુ થવા માંગે છે, અલાઇક એમને સાથે મળીને શું કરવું પડશે? મસ્ટ બી લોકલાઇઝડ. બરાબર, એમને લોકલાઇઝ થવું પડશે. ઓફરિંગ ઇનોવેટિવ પ્રોડક્ટ, એને કોઈક ઇનોવેટિવ સોલ્યુશન આપવું પડશે એ લોકોને, કારણ કે ત્યાં પાણીના પ્રશ્ન છે, લાઇટના પ્રશ્ન છે, રોડ કનેક્ટિવિટી બરોબર નથી, ને એ સિવાયના ઘણા બધા પ્રશ્નો છે. બરોબર, ઘણી બધી જગ્યાઓ એવી હોય કે જે આજુબાજુના 5 કે 10 કિલોમીટરના કોઈ બેંક ના હોય, કોઈ હોસ્પિટલ ના હોય, તો એ લોકોને તમારે એ રીતે મદદ કરવી પડશે. તમારી જે પ્રોડક્ટ છે ને એ રીતે ઇનોવેટિવ થિંકિંગની સાથે માર્કેટની અંદર લાવવી પડશે. એન્ડ સર્વિસ બેઝડ ઓન અ સ્ટ્રોંગ રિજિયોનલ બેકગ્રાઉન્ડ. બરાબર, ત્યાં સ્થાનિક જે વિસ્તાર હોય એમનું જે બેકગ્રાઉન્ડ હોય એમનો તમારે અભ્યાસ કરવો પડશે, અને ત્યાર પછી તમારે એ પ્રકારની પ્રોડક્ટ છે એમને લોન્ચ કરવી પડશે. જેવી રીતે આપણે ઉત્તર પ્રદેશની જોલી ટેલિવિઝન, ઘડી ડિટર્જન્ટ ઉદાહરણ લીધું, તો એવી રીતે અર્લી સ્ટેજ એન્ટરપ્રાઇઝીસ ઓલ્સો રિક્વાયર્ડ અ સ્ટ્રોંગ સપોર્ટ. અર્લી સ્ટેજ, સૌથી પહેલા સ્ટેજની અંદર જ્યારે શરૂઆત કરે છે કોઈ કંપની, એન્ટરપ્રાઇઝ, ત્યારે એ એન્ટરપ્રાઇઝ છે કે જે શરૂઆત કરે છે, ઓલ્સો રિક્વાયર્ડ અ સ્ટ્રોંગ સપોર્ટ નેટવર્ક ફ્રોમ ઇનોવેશન એક્સેલરેટર. સૌથી પહેલાં તો એમને સપોર્ટની જરૂર પડશે પોતાના નેટવર્કને બિલ્ડ કરવા માટે. તો ફ્રોમ ઇનોવેશન એક્સેલરેટર, તો એ નવીન વિચારોને રજૂ કરનારા જે એક્સેલરેટર તરીકેનું, અથવા તો આપણે જેને કહી શકાય ને કે ભાઈ ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે, ધક્કો આપવાનું જે કાર્ય કરે છે, બુસ્ટિંગ આપવાનું જે કાર્ય કરે છે, એવી કંપનીઓનો એમને સપોર્ટ મેળવવો પડશે. સચ ઇઝ ઇનોવેન્ટ એન્ડ કન્સલ્ટિંગ ફર્મ, સચ ઇઝ માર્ટ. બરાબર, આપણે અગાઉ પણ જોયું હતું કે ઇનોવેન્ટ કંપની છે અથવા તો માર્ટ જે કંપની છે કે જે માત્ર ને માત્ર કન્સલ્ટિંગ ફર્મ્સની સાથે જોડાયેલી છે, એડવાઇઝ આપનારી કંપની છે, તો એનો પણ તમારે એક એક્સેલરેટર કંપની છે, તો એમનો પણ તમારે સલાહ અથવા તો એમના સૂચનો મેળવવા પડશે. તો આવી કંપનીના માર્ગદર્શન હેઠળ તમે તમારી બિઝનેસ અથવા તો કંપની છે એમને ચાલુ કરી શકો. ઇટ ઇઝ થ્રુ ધ પ્રોવિઝન ઓફ અ રેન્જ ઓફ ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ સપોર્ટ સર્વિસ દેટ ધ બેસ્ટ ઇનોવેશન ફોર સસ્ટેનેબિલિટી કેન સક્સીડ ઇન લો ઇન્કમ રૂરલ માર્કેટ. લો ઇન્કમ રૂરલ માર્કેટની અંદર સફળ થવા માટે ત્યાં ફાઇનાન્શિયલ અથવા તો નોન ફાઇનાન્શિયલ કયા પ્રકારના સપોર્ટ આપને મળી શકે તેમ છે, એમનો પણ તમારે અભ્યાસ કરવો પડશે. કે જે તમારા ઇનોવેશન, દેટ મીન્સ કે તમારા જે આઈડિયાઝ છે, ઇનોવેટિવ થિંકિંગ્સ છે, કે જે તમે ગ્રામીણ ભારતની અંદર લોન્ચ કરવા જઈ રહ્યા છો, તો એમની અંદર તમને સસ્ટેન થવા માટે, ટકી રહેવા માટે ઉપયોગમાં આવી શકશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચર સમજાઈ ગયો હશે. તમામ પ્રશ્નો, આપણે જે 12 પ્રશ્ન જોયા, આશા રાખું છું કે તમને સમજાઈ ગયા હશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો, અને મયુર વેકરિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું નવા ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.